દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર. અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભગવાનના અસીમ જય જયકાર હો. વાત એ ચાલતી હતી કે મને એકાએક દાદાજી આ પ્રસંગ યાદ આવ્યો. એક તો મેં વાત કરી ખાલી કે આપની જોડે વાત થઈ હતી મારે અઠવાડિયા પહેલા કે કોઈ પણ વાત હોય જ્ઞાની દાદા ભગવાનનું નિર્વિશેષપણું કેવું. પ્રસંગ તમારી પાસે છે, તમારી પાસે હિસ્ટોરિકલ બધું છે, પણ ગુણો નિર્વિશેષપણું કેવી રીતે ખુલ્લું કરશો? આપે અમે સરયુબેનની સ્કૂલમાં ત્યાં અમે બેઠા હતા ત્યારે આપે વાત કરી. અને બીજું દાદાજી એ વાત કરતાં કરતાં મને યાદ આવ્યું કે આપની જોડે
ભગવાન મહાવીર સ્વામીનો છેલ્લું કેવળ જ્ઞાન થવાનું ને એમની બેસવાની મુદ્રા અને ત્યાં આપે પોણો કલાક સુધી તપ કલ્યાણક ઉપર વાત કરી હતી ત્યાં, અને આપે એ સ્ટાઇલ પણ બતાવી ભગવાન કેમ બેઠા હતા. આ તો જસ્ટ દાદાજી મને એકદમ યાદ આવ્યું. રુજુવાલિકા હા, નદી એમના જગ્યાએ જગ્યા વિજ્ઞાન થયેલું તે એ જગ્યા પર આપણે ત્યારે રેકોર્ડિંગ ને બધું જ હતું, ત્યારે વિડીયો હતો. દાદાજી પૂછવાના થયા, અમે બધા પૂછવાના થયા આપને, અને આપે પંચ કલ્યાણકમાં મુખ્ય આપે અહો કરાવ્યું હોય તો તપ કલ્યાણકનું, કારણ કે કેવળ જ્ઞાન કલ્યાણકને પણ પરિણામ સ્વરૂપ લાવવામાં તપ કલ્યાણક, અને એ તપ કલ્યાણક આપે પોણો કલાક એ જગ્યા પર બેસી છેલ્લે ભગવાન કેવી રીતે બેઠા હતા એ બતાડી અને કેવું કેવળ જ્ઞાન થયું એ એકદમ દાદાજી યાદ આવ્યું મને વાત કરતા કરતા, અને એ વાત મેં કરી એમ કે આખી આજ્ઞા પહેલી બે આજ્ઞા દ્રષ્ટિએ કરીને ભગવાન મહાવીર સ્વામીનો 12.5 વર્ષનો આખો સમય એક પૂતગલને જોવામાં આખી પરાક્રમ દશા દાદાજી, પુરુષાર્થ તો ભાગપતિને પૂરો પરાક્રમ, અને જે પરાક્રમ કે એક ક્ષણ માટે પણ એ પરને સ્વ ના થવા દીધું, આખી પરાક્રમ, એવા ઉપસર્ગ, એવા પરિસર, અને છેલ્લે કેવી રીતે થયું તો કે આ 5 આજ્ઞા એટલે દાદાજી આજનું પર્વ છે જ્ઞાન આરાધન પર્વ કે જ્ઞાન આપણા બધા માટે છે. હા, આપણા બધા માટે છે. ત્યારે દાદાજી ખાલી મેં એમ કહ્યું કે પહેલી 2 આજ્ઞાની પરાક્રમ દશા હતી અને હૃદયમાં તો વ્યવસ્થિતની આજ્ઞા પડેલી જ હતી, પણ એ કાળને અનુરૂપ એ વ્યવસ્થિત આજ્ઞા આપવાની જરૂર નહોતી, પણ પોતાના હૃદયમાં તો એ પડેલું જ હતું કે આવો બધા આવો. અને છેલ્લે દાદાજી કોઈ પણ વાંક નહીં, ભગવાન મહાવીર સ્વામીની કોઈ ભૂલ નહીં, તેમ છતાં પેલો ગોવાળ આટલે સુધી દુઃખ આપી શકે એ વાત જુદી છે દાદાજી. કે ગણધર ભગવંતે પૂછ્યું મહાવીર ભગવાનને કે ભગવાન તમને આ વેદના આ શાના માટે આવવું આવ્યું, ત્યારે ભગવાને અતિ કરુણાએ કરીને કહ્યું કે તમે લોકો આ વાતનો દુરુપયોગ કરશો એટલે અમે તમને કહીએ છીએ કે અમે શું કર્યું હતું જેથી અમને આ રિટર્ન આવ્યું, પણ અમે આ નિમિત્તની આ સંજોગની કેટલા વખતથી રાહ જોતા હતા, અને ક્યાંય વાંક નહીં, કશું નહીં. ગાયો ચરાવી, પાછી ના મળી, પાછો ગોવાળ શોધવા ગયો, શોધીને થાકીને પાછો આવ્યો તો ગાયો એમની બાજુમાં જ બેઠી હતી, કારણ કે ગાયોને બીજે જવું ગમતું નહોતું. તીર્થંકર એમની બાજુમાં બેસવું એમને એટલું બધું તિર્યંચ ગતિ, તેમ છતાં એમને ઠંડક, એવી શાંતિનો અનુભવ થયો એમના ચરણોમાં. તો ગોવાળે લીધું કે આમણે પહેલા છુપાડી હતી ને હવે બોલાવી લીધી. આખી વાત આ તો દાદાજી અમુક હવે પુસ્તકમાંથી વાંચ્યું અને થોડીક આ આજ્ઞાએ કરીને થોડીક સમજણ પડી તો મેં જરીક સ્વાધ્યાય કર્યો કે જે મને પોતાને એમ. એટલે દાદાજી મને 2-3 વાત એમાં મળી જે કે આપે આ વાત આમે કરી હતી કે તમે વ્યવહારથી છૂટી ગયા, તમે શુદ્ધાત્મા થયા જ્ઞાનીની કૃપાથી, મારી પોતાની લાયકાતથી નહીં. તમે શુદ્ધાત્મા થયા, દાદા ભગવાને તમને શુદ્ધાત્મા બનાવ્યા, તમને વ્યવહારથી મુક્ત કર્યા, પણ વ્યવહાર તમારાથી મુક્ત થયો છે કે કેમ? એટલે એના આધારે પાછી આ ભગવાન મહાવીરની વાત મેં દાદાજી એટલે યાદ આવી. બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. એ ભગવાનનો આખો ઉપસર્ગનો પ્રસંગ એ ભગવાનથી કેટલી તીવ્રતમ દશાએ એમનાથી એ ગોવાળિયાના જીવને એમના ત્રિપૃષ્ઠ નારાયણના ભાવમાં એ તીવ્રતમ વેદના પામ્યો, દુઃખ પામ્યો, તત્ક્ષણ દુઃખ પામ્યો, વેદના પામ્યો ને ખલાસ થઈ ગયો. પરંતુ આ તો 18મો ભવ હતો ભગવાનનો, 27 ભવ કે છે એમાંનો, અને આ 63 સલાકા પુરુષોમાં વાસુદેવ, એમાં પ્રથમ વાસુદેવ હતા, અને ત્યાર પછી
જે મૂળ ચાલ્યો આવતા બે જ દર્શનથી ધર્મ હતા મૂળ, કે આ વિતરાગ અને સાચા પુરુષ, પરમ સત સ્વરૂપ અને આ પરમ શિવ સ્વરૂપ. શું કહ્યું? પરમ શિવ સ્વરૂપ. જે અમુક વર્ગને પરમ સત સ્વરૂપ લાગ્યું તે પરમ સત સ્વરૂપે રહ્યા. અને પછી તીર્થંકર શબ્દ આવે છે જ્યારે સમજાય છે કે ઓહો, એમની હાજરી એ જ તીર્થ છે, એમની પ્રત્યક્ષ હાજરી એ જ તીર્થ છે. એ જ્યાં જ્યાં એ એમના ચરણ કમરો પડે છે ત્યાં તીર્થ રચાય છે. એ પોતે રચવા કશું જતા નથી, પણ કુદરતી એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને એ ક્ષેત્રો પણ એટલા બધા પુણ્યશાળી તીર્થ સ્વરૂપ બની જાય છે. બધી રીતે, બધી જ રીતે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. અને પરમ શિવ ગણાયા એમને જ, પણ એમની દ્રષ્ટિમાં એ રીતે જણાયા પરમ શિવ. ઓ કેટલા પરમ કલ્યાણ સ્વરૂપ છે કે છે. તો આ રીતે જણાય અને આ રીતે માર્ગ આવેલો. એટલે એ જ એક જ ભગવાન પરમ સત સ્વરૂપે તીર્થંકર સ્વરૂપે આજે આરાધાય છે, પૂજાય છે અને એ પૂજાનું આખર પ્રસ્થાપન થાય છે. એ જ રીતે આ પરમ શિવનું જેમનાથી એ શિવ પરમ કલ્યાણ સ્વરૂપે આરાધાયા એમનાથી આખું પ્રસ્થાપન થતું જતું જાય છે. અને બે થતાં આ પરમ શિવ કલ્યાણ સ્વરૂપમાં પાછું કે આ વચ્ચેનો રસ્તો તો જોઈએ. આ એકલું પરમ શિવ કરીએ તો કેમ ચાલે? આ તો જોડે છે, આપણે શરીર છે, શરીરથી જીવવાનું છે, એટલે એનું તો કંઈ ખરો રસ્તો. એટલે વચ્ચેનો પેલો ભક્તિ માર્ગ નીકળ્યો. એ ત્રિપૃષ્ઠ નારાયણથી આખો આવ્યો. એટલે કે દેહ છે ને દેહથી જીવવાનું છે, તો દેહે શું ગુનો કર્યો એમ. એટલે દેહને દંડ ન થતા પોતે દિલથી અને હૃદયથી આપણે આ જ પરમ સતની ને પરમ શિવ સ્વરૂપની આપણે ભક્તિ કરીએ. દેહ સાથે રહીને, દેહ સાથે રહીને એટલે દેહ સચવાશે તો ભક્તિ કરી શકીશું ને. એટલે અહીંયા આગળ આ વૈષ્ણવ સમજાયું ને, વૈષ્ણવ એટલે આખી વૃત્તિઓ ભગવત સ્વરૂપ થઈ જાય, પરમ શિવ કલ્યાણ સ્વરૂપ થઈ જાય, એવી વૃત્તિઓ થાય અને આપણે જીવા કરીએ. અને ભગવાનને પણ આપણે એવી રીતે આરાધીએ, પ્રસાદ ધરાવીએ, બધું ધરાવીએ અને આપણને પણ આ શરીર સચવાય. એ બધો સાધન માર્ગ આખો આવી રીતે ખુલ્લો થયો બંને રીતે. ખ્યાલ આવ્યો ને? એટલે આપણે આપણા પુરાણોમાં અને હિન્દુ ધર્મમાં પછી એ જ આખી વ્યવસ્થા મનુષ્યોમાં સ્થપાયેલી. તે મનુષ્યોમાંથી એ પુણ્ય અને પુણ્યના માર્ગે કરીને પછી દેવ સ્વરૂપ દેવગતિઓ પામેલું. એ દેવગતિ કઈ શરૂઆત છે એનું કોઈ દેવગતિની શરૂઆત નથી, મનુષ્ય તિર્યંજ ગતિની શરૂઆત નથી, તેમ નારકીની શરૂઆત નથી. બરોબર, શરૂઆત છે જ નહીં. જો શરૂઆત હોય તો અંત આવે. ક્યારે પણ વિશ્વનો અને બ્રહ્માંડ સ્વરૂપ, તેમાં આપણે તો વિશ્વમાં છીએ એટલે વિશ્વને સ્વરૂપે જ આપણે બધા સમજીએ. ક્યારે એનું બિગિનિંગ નહોતું અને એટલા માટે એનો અંત પણ ના હોય. એટલે એ સતત હોયા જ કરે છે. પરંતુ દેશ કાળ, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ભવના પરિણામ બધામાં બદલાતું જાય તેમ બદલાતું જાય છે એટલું જ. બાકી તેનું તેજ રહે છે, તેનો તેજ. અવસ્થાઓમાં બદલાવો આવે છે, બધા અવસ્થાઓ પ્રકારો. ઋષભદેવ દાદા હતા ત્યારે એમનું અને માનવ સમાજને આખું મનુષ્ય હોવા છતાં પોતે મનુષ્ય છે એવું મનાતું જ નહોતું. હા, બરોબર. ના, કોક ચલાવનાર છે. આપણે ખોટું નથી કરવું, બધા પ્રયત્ન કરીએ છીએ ખોટું ના કરવા માટે, પણ ખોટું થઈ જાય છે. અને આપણા માટે ખોટું થાય એવા પણ બહારથી આક્રમણો આવે છે. તો કરવું કેવી રીતે? એ મનુષ્ય જીવન આખું શરૂઆત થાય છે ત્યારથી આ બધી ચાલ્યા જ કરે ચક્ર. તે પાછું આમ ફરતા ફરતા આવેલું. એટલે અહીંથી જેવી રીતે અહીંયા ચોર્યું રહ્યું, ચોર્યું એટલે બધો ચરામંડનો છેલ્લો ભાગ સારું સારું ચરી જાય બધું અવસર્પિણી કાળનું. એવું ઉત્સર્પિણી કાળમાં પણ હવે આ ચોર્યું બધું એનું કલ્યાણ થઈ જવાનું અને
ઉત્સર્પિણી કાળમાં પણ પછી ચોરિયાનો ભાગ ઓછો હોય તે રહેવાનો પાછો, તે પાછું ત્યાં રહેશે, એનું એ જ રહેવાનું. તે છેક ક્લાઇમેક્સમાં જશે ત્યાંથી પાછો ઉતરતા ઉતરતા એ જ ચોરિયાવાળો ભાગ આવો પાછો એને આમાં આવે. એ બધું ચાલ્યા જ કરે, ચક્ર ચાલ્યા જ કરે. માનવમાંથી પાછું આ ચાલ્યા કરે. એટલે માનવમાંથી માનવ સ્વરૂપે પ્રગતિ કરવી એ કંઈ જેવી તેવી વાત નથી, જેવી તેવી વાત નથી. એટલે તમે કહ્યું બરાબર છે દાદાજી. આપણા માટે આજ્ઞાધર્મ એ તપ કલ્યાણક છે. એ જો સમજી લઈએ સારી રીતે તો આપણને આટલો મોટો સંઘનો વિસ્તાર થયો છે. ભારતમાં પણ કેટલા બધા કેન્દ્રોમાં આજે સારી રીતે અને પરદેશમાં ને બધી જગ્યાએ ઘણો જ બધો આપણા બધા ભારતીયવાસીઓમાં બધો વિકાસ થયો છે. આપણે બધા જાણીએ જ છીએ. અને એમાં એ સ્યાદવાદ સ્વરૂપે આપણે બધા મહાત્માઓ આપતાપુત્રો બધા ગમે ત્યાં જાય. આપણે દાદા ભગવાનના ગુણગાન બધું કહીએ ખરા, પણ જોજો સ્યાદવાદ પડે છે. માટે આજે આ પામી શકે કે આ ના પામી શકે એવું કોઈને વિકલ્પ નથી કોઈ જાતનો. બધી જ જાતના બધી માન્યતાઓના પણ જેમનો પુણ્યકાર પાકી ઉદય રૂપક સ્વરૂપ આવે એવો છે એ બધાને પ્રાપ્ત થાય છે. બોલો, અનુભવ છે આપણને બધાને. એટલે આજ્ઞાધર્મનું તપ કલ્યાણક સ્વરૂપ બહુ અદ્ભુત છે, ઘણું અદ્ભુત છે. અને એ તપ કલ્યાણક સ્વરૂપ આપણે ગમે તેવી પરિસ્થિતિઓ હોય, અવસ્થાઓ હોય, છતાં મોઢા, શરીર અને 5 ઇન્દ્રિયો કર્માણે બધા બહારના વાતાવરણમાં છે એટલે એની અસરો આવ્યા જ કરે જરૂર. છતાં પણ એમનો અંદરનો આનંદ ના જાય. અને એવા સંજોગો ભેગા થાય જ્યારે આનંદમાં ખીલે આવી રીતે, ત્યારે આપણે સત્સંગમાં આવ્યા છીએ એવી રીતે. એટલે પછી એમને આ ચંદનબેનને અમારા શૈલેષાનંદજીને મનેશભાઈ, સંજય અને આખા કુટુંબ પરિવાર એમને ભાવ થયો કે આ જ્ઞાનલબ્ધિ પર. મેં કહું બરાબર છે, જ્ઞાનલબ્ધિ બહુ. એટલે અમને પહેલાં 50 વર્ષ થયા. મેં કહું આવું આપણે કશું કરવાની જરૂર નથી, આમાં વર્ષો ગણવાના ના હોય. જેને પ્રાપ્ત થયું એ જ્ઞાન, એટલે જ્ઞાનલબ્ધિ પર એવી રીતે કરો કે આખું વર્ષ ઉજવો તો ઉજવો, પણ એને આ રીતે ઉજવો કે એમને આજ્ઞા આપણે સમજવી છે. આજ્ઞાનો ધર્મ આપણે જ આપણા શરીરે કરીને મન વચન કાયા એનું છે, એની સારી રીતે સમજવો છે કે જેથી મન વચન કાયાનો વ્યવહાર આપણાથી જલાઈ ગયેલો છે બધો, એ આખો મુક્ત થતો જતો જાય. અને આપણું મન વચન કાયા એ સહજ સ્વરૂપે સરળતાએ કરીને બધાની સાથે આ વાંકચૂકવાળા જમાનામાં અને બધા વાંકચૂકવાળા રસ્તાઓમાં સરળ રીતે જીવી શકે. જીવાય કે નહીં જીવાય? ચોક્કસ. બહારનો રસ્તો વાંકચૂકવાળો હોય તો આ શરીર વાંકચૂકવાળું થશે, પણ અંદરથી તો આપણે સીધા થવાય ને. 100%. આજ્ઞાધર્મ. અને સીધા ના થવાડે એવા સંજોગોમાં તપ આવી પડે તો અંદર તમારે છૂટકો જ નથી. યોગેશાનંદજી શું કહો છો આપ? બોલો ને. સંજોગો અને કવિરાજે બધા પદોમાં આખો એમનો અનુભવ આવ્યો છે બધો, તે આ રીતે જ આવ્યો છે ને. કારણ કે એમના જીવનમાં આપણે દરેકને પોતપોતાની રીતે બધાના અનુભવો થયા છે, બધાને. જોજો તમે. સરુબેન શું કહો છો? અત્યારે જ મજા આવે છે બધી. ખ્યાલ આવ્યો? અમારા વડીલ ચંદનબેન ક્યાં ગયા? ક્યાં? દાદાજી, આપે હમણાં જે વાત કરી એ આખી વાત પાછી દાદાજી એ રીતે જ આવી કે અનુકૂળ એમને ફાઇલ સ્વરૂપ દેખાય અને પ્રતિકૂળતામાં આત્મા ખીલે એ ટાઈપની આખી એમની મરજી. જેમ ભગવાન મહાવીર સ્વામીને અનુકૂળતા હતી તો ત્યાંથી નીકળીને પ્રતિકૂળ શરૂઆતથી જ થયું. મહેલમાંથી નીકળી અને મહેલમાં નજીકના જ પ્રદેશમાં હતા ને જ્યાં આચાર્ય અને એમના સાધુ હતા ત્યાંથી જ થઈ ગયું કે મહેલના સંબંધોથી અમે નીકળ્યા અને કશું જ રખાય નહીં, કોઈ સાથે ના રખાય. ક્યારેય પણ કોઈ પણ પ્રકારે કોઈ ક્લેમ આવે ના પોસાય. શું? દાદા ભગવાન આવી રીતે જ જીવ્યા છે. જો આપણે ઝીણવટથી બારીકાઈથી એમનું આખું એ સમજાય આપણને, જેટલું આપણી પાસે છે એનાથી બધું સમજાય એવું છે.
ઉગાડી કિતાબ એટલે છે તો ખરું શું, પણ દાદા ભગવાન કોઈ દિવસે એમના જીવનમાં જીવાયું તે જેમ પ્રશ્નો પૂછ્યા, સત્સંગ થયા, નીકળ્યું ખરું બધું, છતાં એમાં બધાને મહાત્માઓને આજે એમાં બહુ સારી રીતે સમજણનો વિકાસ ખૂબ મળે, અવકાશ મળે અને એ પ્રગતિ કરે, એના માટે એ કંઈ બધા માટે કંઈ કામ ના લાગે. છતાં પણ કહ્યું દાદાએ કે અસલનું અનુકરણ કરો. શું કહ્યું? અસલનું અનુકરણ એટલે બહાર જશે તે આમાંથી જે વિચારકો હશે, શોધનાર, એ બધાને અને બધા સરખા બુદ્ધિશાળીઓ હોય એ બધામાંથી કાઢી શકે છે, બધું જ કાઢી શકે છે. સમજાયું ને? એટલે દાદાએ કહ્યું, આપતા વાણીને બધા માટે કહ્યું, નીકળવા દો તમે જેમ છે તેમ. નીકળ છે એટલે નટુ કાકાને બધા એમને બધું લખી લેતા હતા, એમાં આટલું નીકળ્યું. સ્વરૂપ કઈ કઈ શ્રેણી? સ્વરૂપ વિજ્ઞાન શ્રેણી નીકળી છે, એમાં બરું નીકળ્યું. અને દાદાએ કહ્યું હતું કે ભલે નટુભાઈ નીકળવા દો, તમારી ભાવના છે, થઈ જશે એક વખતે. આવી એ તો તે વખતે તે સંજોગોમાં નટુ કાકા જોડે આ વાત થઈ છે, પરંતુ પાછળથી આપણે મારાથી લખાણ થઈ ગયું, મારે જેમ છે તેમ હું આશા રાખું આ નીકળે તો બધાને કામ લાગે. એ બધું જ સાચું, પણ એમાં સ્યાદવાદ પણ હોવું ઘટે. કારણ કે આપણે નૈમિત્તિક ભાવે આપણે જેને જેને દાદા મળ્યા તે દાદા પોતે એમના માટે નિમિત્ત સ્વરૂપ હતા. આપણે ખબર નથી આપણે કે આપણે નિમિત્ત ભાવે કરીને આપણે જ્ઞાની પુરુષને પાસે જઈએ છીએ. સમજાયું? કોઈ જ જાણતું નથી, કોઈ જાણતું જ નથી. નિમિત્ત કોને કહેવાય સાહેબ? કે પાક્કો ગરજાઓ હોય. શું કહ્યું? પાક્કો ગરજાઓ ગરજવાન હોય, પાકો, જરાય મીન મેખ એમાં ના થાય, તારે નિમિત્ત વસ્તુ છે. અને આ તો મનુષ્ય માત્રને લાગુ પડે છે. અને આપણું અક્રમ વિજ્ઞાન આ જ આપી રહ્યું છે કે આપણે બધા જીવીએ છીએ, બધાની સાથે છીએ. આજે વસ્તી કેટલી બધી, બધો વિસ્તાર કેટલો, અને વ્યવહાર પણ કેટલો બધો, લોડ કેટલો હેવી, અને એની સ્પીડ કેટલી હાઈ. હેવી લોડ ને હાઈ સ્પીડ, બધું. 10 ટનની ગાડી હોય તો ભરો ને 20 ટન માલને જવા દો કે છે, અને પહોંચાડો વહેલા માલ તો બીજી ટ્રીપ કરાય આપણાથી કે છે. આ હાલત છે. આ સ્થિતિમાં પણ આપણે આ અક્રમ વિજ્ઞાનથી સામાન્ય મનુષ્યને પહોંચી શકે એવી સમજ આપણા બધા મહાત્માઓ થકી જેને જેને પર જે યોગ આવ્યો તે આપતા પુત્રો સાથે રહી અને વડીલો સાથે રહી અને બધા જ પોતે બહાર આવવા માંડો. જો આમાં લગભગ 5-6 ફેમિલીએ મને બતાવ્યું, દાદા ભગવાનનું આપણું સત્સ્થાનક છે ત્યાં આગળ, એમનું બહુ સુંદર શણગાર એવો સુંદર કર્યો છે, એમાં એટલો બધો ભાવ પૂર્યો છે, તમે જોજો ત્યાં આગળ જોજો. અને દાદા ભગવાનના પાદ ચિહ્ન એક્ઝેક્ટ જે આપણને લેવાયા છે દરેક, એનું એક્ઝેક્ટ માપ કરે એવું બધું. આ કેવા સંજોગો બને છે આપણે જોયું તો બધા આશ્ચર્ય જ છે. આ તો બધા નર્યા. સમજ્યું? એમને આ 3 નક્કી જોઈન કર્યા 3. તો એમના અંદર આ કવિરાજના પદો ને આ બધું આવતું હશે, તારા થયું ને, ખ્યાલ આવ્યો? એમાં આપણે વ્યક્તિ અને વ્યક્તિની વિશેષતા આપણે આ સત્સંગમાં કોઈ રીતે હઈએ છીએ એવું નથી. અને દાદાએ સાથે કહ્યું છે પણ ખરું કે નામ છે, નામધારી થઈને છીએ જ, તો નામનો ઉલ્લેખ કંઈ ખોટો નથી. શું કહ્યું? પરંતુ એનું એમ્ફેસિસ થાય છે, એના પર ભાર મુકાય છે, એ ન હોવું ઘટે. દાદા ભગવાન પર એમ્ફેસિસને ભાર વધારે મુકાય એ જોયું. અને 3 મંત્રો એમનાથી ખુલ્લા થયા હતા જ, પરંતુ ધરબૈલા હતા, તેમાંથી નીકળ્યા. આવું ઉત્કૃષ્ટ, પરમ ઉત્કૃષ્ટ નિમિત્ત હોય નહીં, આ વાત બને નહીં તે આ કાળમાં. અને એ 3 મંત્રો તો કે દાદા ભગવાન ત્રિમંત્ર, પેલું ત્રિમંત્ર કરીને જ આવ્યું હતું. આપણે પંકજ કાપડિયા છે અમેરિકામાં, એ દાદા ભગવાન આપણે આ 3 મંત્રો તમે કહે ને આપણે હું લઈ આવ્યો છું, આમ રાખીએ તો બધે જ. તો દાદા ભગવાન કહે છે આ કોના 3 મંત્રો છે? તો કે આપે કયા છે તે? હા, તો લખો દાદા ભગવાન ત્રિમંત્ર. હવે અમે એમનું પોતાપણું ક્યાં હતું બોલો?
પણ એમને કોના પર આજુ સ્ટ્રેસ આપ્યો? વિશેષતા ક્યાં આપી? જે નિર્વિશેષતા જ્યાં છે ત્યાં આગળ આપી, દાદા ભગવાન. એટલે આપણને શુદ્ધાત્મા પર પ્રાપ્ત થયું છે, એ જ આખું પ્રજ્ઞા સ્વરૂપ છે. તો દાદા કહે છે અમે પ્રજ્ઞા સ્વરૂપીએ છીએ ને તમે પ્રજ્ઞા સ્વરૂપે છો. આટલું બધું વાત કરી છે. બોલો, કેવળ જ્ઞાનને સ્પર્શ કર્યા છે, કેન્દ્રવર્તી કેવળ જ્ઞાન સ્વરૂપે અંતરથી રહેલા છે, અને દેહે કરીને મન વચન કાયા કરીને આખા સર્કલના કેવળ દર્શન સ્વરૂપનો બધાને લાભ મળી શકે છે. અને તો જે કેવળ જ્ઞાનનું બીજ પડે નહીં તો ન પડે. આ બધી વર્ણન નથી, આના શબ્દોનું વર્ણન નથી, આ અનુભવનું પ્રમાણ છે આ બધા. અને આપણા બધાને એ જ મળ્યું છે. જીવન બહુ મહત્વનું છે. આપણા શ્વાસ જાય છે તે બધી રીતે આપણે જે સંજોગો લઈને આવ્યા હોઈએ, સંજોગો તો કોઈને એમાંથી કોઈ મુક્ત ના થઈ શકે. કોઈ તીર્થંકર ભગવાન મુક્ત નહોતા થઈ શક્યા. શું જ્ઞાની પુરુષ એ મુક્ત કેવી રીતે થઈ શકે? બધા જ 63 સલાકા પુરુષ કહો, કોઈ પણ કહો. તો એ વાત છે આખી. એટલે આ તમે આપણે સમેત શિખરજીની યાત્રાએ ગયા હતા ત્યારે પાછા ફરતા આપણે રુજુવાલિકા નદીએ ગયા ત્યારે નદી જુઓ કેવા સંજોગો કેવા સુંદર બને. રુજુ શબ્દ છે, નદીનું નામ રુજુવાલિકા. તરુબેન આવો, જય સચ્ચિદાનંદ. વસંતભાઈ આવ્યા કે? હા હા. રુજુવાલિકા. અને એમનું આસન કેવું છે? આ યોગીઓ યોગના આસનો કરે છે. આસન તો કોને કહેવાય કે જે સહજ દશાને પામ્યા છે. શું કહ્યું? અને સહજ સ્વરૂપે એમનાથી શરીરની કોઈ પણ ક્રિયા થાય એ બધા જ આસન છે. કારણ કે આસન ભવ્ય જીવો છે. આસન ભવ્ય જીવો. શું કહ્યું? સંયમિત છે. અને સંયમ પરિણામ વગર યોગીના યોગ આસનો ખોટા નથી, પરંતુ એ તો આપણો આ ભારતનો ને આપણા આર્ય જીવનનો જે શિરસ્તો છે ચાલ્યો આવેલો, એમાં આ શરીરને સાધન સ્વરૂપે એ યોગિક આસનોથી, એટલે કે આપણે જે અંદર બ્રહ્મન છે, આત્મન છે, એ આત્મન છે એટલે આ શરીરનો યોગ પામ્યા છીએ. એ શરીરના યોગના સાધન તરીકેના સાધન સ્વરૂપે એ બધા આસનોથી આપણે બ્રહ્મન નજીક જઈ શકીએ, આત્મન નજીક જઈ શકીએ. એ આખો પ્રયાસ છે, આખો બધો એ આખો સાધન માર્ગ છે. અને એ તો આર્ય જીવન ચાલ્યું જાયેલું છે, શિરસ્તો જ આખો છે. અને આજે કંઈ ગયું છે એવું સવાલ જ નથી, પરંતુ એમાં કંઈક પ્રાણ પૂરાય અને એમાં સમજનું ક્યાંક સમ્યકપણું આવે. શું કહ્યું? સમજનું સમ્યકપણું. હા, કે જેથી કરીને એને દેખાવાના બધા સંજોગો ભેગા થાય કે હવે આ ઉપર નીચે વાળું દેખાવામાં કંઈક સરખાપણું આવતું જાય, બદન થાય. અને કોઈ નિમિત્ત બને આવે, જેના ભાગે નિમિત્ત બનવાનું આવે તો બની શકે છે. એટલે દાદાએ ખાસ વાત કરી એમ પટેલ ઉપર. ક્યારેય પણ એમને આમ એ ખરું સમજાયું ને. અને પોતા બધી રીતે કેટલું એનું વિજ્ઞાનથી વાત કરી છે. આ વિજ્ઞાન ખુલ્લું થવું બહુ જરૂરી છે, બહુ જ જરૂરી. એટલે એ મહાવીર ભગવાનનો તપ કલ્યાણનો આખો પ્રસંગ રુજુવાલિકાનો છેલ્લું ગૂંઠાણું, જે ગૂંઠાણામાં બાકીની જે કંઈ ભૂલો હોય તે બધી છેલ્લામાં છેલ્લી ભૂલ જોતાની સાથે જ કેવું જ્ઞાન ખુલ્લું થાય, જોઈ નથી. એટલે પસાર થાય છે. આમ આવે છે, જાય છે, આવે છે, જાય છે. એટલે આવે છે જાય છે બેની વચ્ચે થોડું ના રહેવું બને જ નહીં ને. પણ એ સમયનો ગાળો સમય થઈ ગયો, આખો સમય વર્તના થઈ અંદરની એમના જ્ઞાતા દ્રષ્ટાપણાની. શું કહ્યું? જ્ઞાતા દ્રષ્ટાપણાની સમય વર્તના થઈ કે આ ભૂલને જોવાની એટલે જ્યાં આપણે ભરાઈ પડેલા હતા ત્યાં આગળ આપણા ભરાઈ પડેલા લીધે આપણો વ્યવહાર જે ભરાઈ પડેલો આપણી જોડે છે આજે, એ વ્યવહારને મુક્ત કરવા માટે. એટલે એ મન વચન કાયાને આજે ત્રિલોકમાં પૂજ્ય હોય એ દશા છેલ્લી થવા માટે આ છેલ્લી ભૂલ. પછી એ કેવડી હોય કે તીર્થંકર હોય, બે જ હોઈ શકે છે. શું કહ્યું? અને જેમને આ બીજ પડી અને બીજ જ્ઞાનથી પોતે વિકાસ ભૂમિકામાં આવ્યા છે, એ બધા જ એમાં આવી ગયા, એ બધા જ આવી ગયા. શું કહ્યું?
આપણે બધા મહાત્માઓને જેટલું અનુભવનું પ્રમાણ હોય ને આપણે વાણીથી આપણે એકબીજાને સાથે આપણને રહ્યા કરીએ સત્સંગથી અને તો એમાં આપણને આજે 5મો આરો છે અને કળિયુગ છે એટલા માટે દાદા ભગવાને કહ્યું કે આજ્ઞા તમને આપીએ છીએ વ્યવહારથી આપીએ છીએ અને એ વ્યવહારથી તમારા મન વચન કાયાને માટે વ્યવહારથી બાકીનું જીવન વ્યવહારથી કાઢવા માટેની આજ્ઞા છે. કારણ કે તમે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા છો, તમારી દ્રષ્ટિ છે તમારી પાસે, તમે સભાનતામાં આવી ગયા છો અને તમે એ રહી શકવા માટે તમારી શક્તિ ખુલ્લી થઈ પાછી પોતાની જ્ઞાયક શક્તિ. શું કહ્યું? જ્ઞાયક. જ્ઞાયક એટલે એ સ્વભાવ છે શુદ્ધાત્માનો, એક વચગાળાનો અંતરાત્મા દશા માટેનો. અને એ આખો અંતરાત્માનો પુરુષાર્થ જ્ઞાયક સ્વભાવે કરીને છે તે જ્ઞાતા દ્રષ્ટાપણે એ પોતાની સ્વભાવ ક્રિયાએ કરીને ક્રિયાકારીપણે આખું આ જ્ઞાન અંદરથી ફલિત થતું જતું જાય, એટલે પરિણામ પામતું જતું જાય. તેમ તેમ આપણને એ જ્ઞાતા દ્રષ્ટાપણું સ્ટેબલ થતું જતું જાય. એટલો જ્ઞાયક સ્વભાવ સ્થિર થઈ ગયો. એ બધું બધાનો અનુભવ થાય જ, પણ એ કારણ ભાગમાં થવાના. શું કહ્યું? અને કારણ ભાગમાં થવાના. એટલે તો શરીરને શું ફાયદો થયો? કારણ કાર્ય સ્વરૂપ જે શરીર છે કે આગળના કારણો લીધે આજે કાર્ય સ્વરૂપે છે, આ રૂપક સ્વરૂપે છે, પરિણામ સ્વરૂપે છે, ઉદયમાન પરિણામોથી છે બધા એવા એ કાર્ય શરીરમાં જે આગળના કારણોનું આજે કાર્ય છે તેમાં અત્યારે મુક્તિ પામ્યા છીએ અને મુક્તિ પામ્યા છીએ એટલે બાકીના વયમાંથી નીકળવા માટે આજ્ઞાધર્મથી આ 5મો આરો છે ને કળિયુગ છે એટલે આ આજ્ઞાધર્મના પાલનથી એ પ્રમાણે જીવન જવાથી પુણ્ય બંધાવાનું જ. તો પછી એકદમ પ્રશ્ન થાય કે પુણ્ય બંધાવાનું અને એક બાજુ કહો છો પુણ્યથી મુક્ત થયા છીએ અને એટલા માટે પાપથી પણ મુક્ત થયા છીએ. પુણ્ય અને પાપ બે જોડલી છે, એ બે બેડીથી આપણે મુક્ત થયા છીએ અને આખો સંસાર જે બે જોડી સ્વરૂપ છે બધી જોડીઓમાંથી મુક્ત થયા છીએ આપણે. શું એટલે આપણા માટે તો પુણ્યરૂપી આચાર કે પાપરૂપી આચાર. પાપરૂપી આચાર એટલે કે આજે કોઈ બોલાય નહીં ને એવું કોઈ વ્યવહારમાં હોતું નથી, પરંતુ એ અંદરની બન્યા કરે છે બધું, એમાંથી મુક્તિ પામ્યા છીએ આપણે. એટલે કે પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે. આજે પુણ્યનો માર્ગ છે આખા જૈન દર્શનમાં અને એ સાધન માર્ગ સ્વરૂપે આજે આપણે જેટલી પુણ્ય સંચય થાય એવી રીતે જીવન જીવવું જોઈએ અને આપણાથી પાપ ઓછામાં ઓછા થાય, ના થાય એ ખાસ કાળજી રાખવી જોઈએ. હવે પુણ્ય કેવી રીતે બંધાય, પાપ સાથી આપણાથી ઓછા થાય, ના જ થાય, એ તો બધો માર્ગ છે ને ભગવાને આજ્ઞા આપેલી જ છે આ તો. એટલે આજે સાધન માર્ગ કંઈ ખોટો નથી, પણ એ સાધન માર્ગમાં થોડી સુવાસ આવે એવું કરવા જેવું છે. દાદાએ કહ્યું છે ભગવાનની આજ્ઞા અને ખૂબ એમનો સત્સંગ નીકળ્યો છે, એટલા વિસ્તારથી બધો છે. આજે અમને આ કયો અંગ સુધીરભાઈ, આ કયો અંગ તમે આપ્યો અમને અમદાવાદમાં છેલ્લો એપ્રિલનો અમને આપ્યો અંક એમને. એમાં દાદા ભગવાનના અસલ વ્યવસ્થિતના ડિઝાઇનના અને એમના દર્શનના 24 આપતા પુત્રો હતા. શું કહ્યું? તો 24ની સંખ્યા કેવી પવિત્ર છે કહો છે? 24થી સંખ્યા કેવું સરસ છે. તો આજે કુદરતી રીતે એમને 24 આપી દીધા બધાને, દરેકના મંગાવી લીધા કે ભાઈ તમે મોકલી આપજો આટલું. પાસપોર્ટ સાઇઝ મંગાવ્યો હતો કે? હા, હા, મુક્તિનો પાસપોર્ટ અને પાસપોર્ટ ઇસ્યુ કરવા વાળા બધા પાછા જય મેશાનંદજી. હા, નહીં તો આ તો પાસપોર્ટ ઓફિસ આજે તો બહુ મુશ્કેલી વાળી છે નહીં, ઘડી છે. તો એ 24નું આપી અને આ અંક કર્યો. તમે જોયો તે આખો અંક જોઈ ગયો અતથી ઇતિ સુધીનો. સુરેશભાઈ બહુ ઉતાવળમાં કર્યો છે એમને, છેલ્લી ઘડીએ બહુ જ ઝડપથી કામ લીધું. અને અમારા યોગેશાનંદજી 2 દાડા 3 દાડા ઓફિસમાં અઠે ગંગા કે છે કરીને, અને એમની જોડે પેલા યા અલ્લાહ પરવરદિગાર છે, શું નામ? હા, ખીરાભાઈ. હા, એ પણ એને એટલો આનંદ આવે છે બોલો.
આમાં ઇસ્લામ ધર્મ શું કે હિન્દુ ધર્મ શું? ધર્મ કંઈ આપણને સુખ અને આનંદ ના આપે એવું બની શકે જ નહીં ને. કેવી રીતે બની શકે? એ ત્યાં આગળ સતત, એટલે એ નિમિત્ત અને એમનું આ છે ને આખું બધા જાત જાતના છે. આપણે તો દાદા ભગવાને બહુ અદ્ભુત કામ કર્યું જ્યારે એમની આગળ આ બધા આવ્યા પ્રસંગો, અને કુટુંબમાં જ અને ઘરની અંદર જ 5 વ્યક્તિ હોય તો પણ, 2 વ્યક્તિ હોય તો પણ, 2 વ્યક્તિ એકબીજાને ઓળખી ના શકીએ કે આ કેમ હું કહું છું મારા જેવા નથી થતા, આ કે હું એમને બહુ સમજાવું છું પણ મારા કયા પ્રમાણે કેમ નથી થતા કે છે. એવું બધું થયા કરે. પછી છોકરાઓ પર આવે. દાદા કહે છે સારા માટે આ ક્લેશને ઝઘડાઓ શાના માટે? આ બધું એવું થતું હોય તો થઈ રહ્યું ને. આ દુનિયા બધી કેવી રીતે બની? અને આટલી વિવિધતાવાળી દુનિયા છે તો લોકોને ગમે. શું કળિયુગમાં બધાને કેટલું સરસ આપ્યું કે આ તો કુદરતનો પ્રાકૃત બગીચો છે. માનવ સમાજ એ તો કુદરતનો પ્રાકૃત બગીચો છે, પ્રકૃતિરૂપ ફૂલોનો. કેટલા વિવિધ પ્રકારના ફૂલો. એમાં આમ તો દ્વંદ્વવાળા છે પણ પ્રકારો કેટલા બધા છે, જોવા જેવા છે. તો દરેક એના પ્રમાણે કામ થાય જ ને. પ્રદીપ આનંદજી શું કહો છો? બોલો ને. બધા ફૂલો છે. આપણે કંઈ ફૂલો છે એટલે સમજ આપી છે એમને, સમજ આપી છે. નિમિત્ત, અહીંયા આગળ નિમિત્ત શબ્દ આવ્યો. અને એ નિમિત્તનું નૈમિતિકપણે હોવાપણું, અને આપણે બધા નિમિત્ત સ્વરૂપે બધા નિમિત્ત પર એકબીજા સાથે રહ્યા કરીએ, એ તો બહુ સારી જ વાત છે ને. જ્ઞાન અનંત છે. શું કહ્યું? દર્શન અનંત છે. દર્શન અનંત છે. સુખ અનંત છે. સુખ અનંત છે. તો આ અનંતનો ભાગ આજે આ કળિયુગમાં પણ આપણે એનો સ્વાદ માણી શકીએ, આનંદ માણી શકીએ તો થાય જ ને. અને આપણે માનેલો આનંદ બીજાને પણ સમજાઈ અને લાગે કહો છે આ તો એને એવા સંજોગો ઊભા થાય ને. થાય કે નહીં? વસંતજી આવ્યા છે કે? ઓ, ત્યાં પધાર્યા છો. હા, આપની ભાવના છે 3Dની થવાની છે કે કોઈને હોપ્યું છે? 3D કેમેરા લાવ્યો શું કહે છે? આપણા હૈદરાબાદથી આવ્યા છે વસંત. ના, તમે નહીં, હૈદરાબાદના. બરોબર. હૈદરાબાદથી. અને એમને બહુ આનંદ થયો છે વસંતભાઈ કે આ રિસર્ચ સેન્ટરનું વાત કરી. અને હૈદરાબાદમાં એ તો આપણે શું આપણું શું BSc કે શું કરેલું? MSc મિકેનિકલ એન્જિનિયરિંગ. અને સારી કેરિયર આવી ગઈ છે. આપણા સંગપતિ પ્રકાશ વોરાના વડીલ બંધુ 3 ભાઈઓ છે, એમાં સૌથી મોટા અત્યારે આવ્યા છે. અને એમને હવે આ જે કંઈ આયુષ્ય શેષ રહ્યું છે બધું આમાં નાખી દેવું છે આ સંઘ અને એના વિજ્ઞાનની સમજ અને પ્રમાણે એ કરીને આવ્યા છે અહીંયા આગળ. એટલે એમની ભાવના છે. તો મેં કહું હૈદરાબાદ તમે છો તો હૈદરાબાદ રહીને કામ કરી શકશો સારી રીતે. હૈદરાબાદ સિકંદરાબાદ તો ઘણું મોટું છે. કેટલા મહાત્માઓને જ્ઞાન આપ્યું છે, ખરું કે નહીં? બહુ. કેટલા હશે સાહેબ? 500-600? મોટું કેન્દ્ર છે. એટલે તપ કલ્યાણક મોટી વસ્તુ છે. તપ કલ્યાણક એટલે કશું જ કરવાનું નહીં, ખાલી જોયા કરવાનું. જોવામાં શું ભારે પડે, કરવામાં ભારે પડે. એવું બોલવાનું નહીં, નહીં તો એની અસર આવશે પાછી. ના, બરોબર છે. આ તો સાચી વાત છે. એને સમજી લઈએ આપણે. હા, જેમાં કોઈ જાતની ક્રિયા નથી એ જ આપણને, એમાં તો થકાન ના હોય, કશું જ ના હોય એમાં તો. શું એટલે એને કહ્યું ને કે સ્વભાવ ક્રિયા. એ સ્વભાવ ક્રિયા શાને માટે? કે આપણો જ વ્યવહાર આપણે એની સ્વભાવ ક્રિયામાંથી બહાર લઈ અને વિભાવમાં આપણાથી આવી ગયો છે. તે આપણો એ વિભાવમાં આવી ગયેલો એવો ભાગ આપણો, હા કહું છું, એમાંથી આપણે નીકળી જઈએ ને એટલે એ સ્વભાવમાં આવે જ. શું કહ્યું? એટલે પૂતગલના સ્વાભાવિક ગુણોમાં આવી જાય. એટલે સહજતા આવે, સાહજિકતા આવે. આપણા પરિણામ અને કોઈ પણ ઉદય ગમે તેવો હોય એમાં પણ આપણા બધા પરિણામોમાં સરળતા આવતી જતી જાય.
ઉદય પરિણામો તો બધા જાત જાતના હોય છે, સમજાયું ને? એટલે એ બહુ સુંદર છે રુજુકા વાલિકાનો. એ કુદરતી અમારે તે વખતે સહેજા સહેજ નીકળી ગયેલું જે પ્રસંગ આવ્યો આ ઓહો અદ્ભુત. અને આપણા વિરાયતનવાળા આચાર્યજી, શું નામ, ચંદનાજી, એમને જે રાજગૃહીમાં આખું આપણા એમના ગુરુજી અમર મુનિજી, એના કારણે આખી સંસ્થા સ્થપાઈ વિરાયતન. આજે એટલી બધી વટવૃક્ષ જેવી થઈ ગઈ છે સંસ્થા, ગજબની થઈ ગઈ છે. એમના સમનીજી હા, સમનીજી એટલે સાધ્વીજી નહીં, પણ સાધ્વીજીની આખી તૈયારી કરવા માટે સમનીજી એ પ્રમાણે. પણ એમાં એ પ્રકાર રાખ્યો જ નથી આ આપણે મહારાજ સાહેબે, આચાર્યજીએ. અને એ આખું બહુ ક્રાંતિ કરી છે એમને. દાદા ગયા, દાદા સાથે ખૂબ વાતો થઈ છે. અમારી સાથે પણ અમારા જે પ્રસંગ બન્યા સમજ શિખર જવાને એટલે રાજગૃહી, ત્યાં અમે ઘણી વાતો થઈ છે સારી રીતે. તો આજે એ સંસ્થા બની છે આખી વિરાયતન. એમાં એમને એક શું કહેવાય છે, પેલું બનાવે છે ને મ્યુઝિયમ જેવું, કે ઋષભદેવ ભગવાનથી માંડી માહિરબાગ સુધીનું બધું બતાવ્યું છે. એ આખું બનાવ્યું છે, બધા જોવા જાય છે ત્યાં જીવન ચરિત્ર. એમાં છેલ્લું કેવળ જ્ઞાનનું આવે છે, એનું સ્પેશિયલ જગ્યા બાજુમાં કરી અને આખી એમને ઊભી કરી છે. તે વખતનું વાતાવરણ, તે એમના શાસ્ત્રના હિસાબે એમને આખું ઊભું કર્યું છે. અને ભગવાનને બતાવ્યા છે તપ કલ્યાણકમાં ગૌદોહન આસનમાં, ગૌદોહન આસનમાં. અને એક પગ નીચે અને એક પગ અંગૂઠા પર. હા, અને આમ તો કોઈ જગ્યાએ 2 અંગૂઠા પર જ અધ્ધર જ છે આસન આખું એમનું. અને એક ગુંઠાણું એક જરા પણ હાલ્યા ચાલ્યા વગર મેરુ જેવી સ્થિરતા એ કરીને એ આસન છે તારે એ થાય છે. એટલે હવે અત્યારે આ બધું વર્ણન હોય તો આપણે તો ગભરી જઈએ ને બધા. આજ્ઞાધર્મમાં આવી રીતે રહેવાનું છે. નિમેશાનંદજી, આજ્ઞાધર્મમાં આવી રીતે રહેવાનું છે. બોલો ભૂટેથી. આમ મને એવું લાગે દાદાજી કે ભગવાન મહાવીર સ્વામીની જે છેલ્લી જે રૂપકમાં હતું, એમનું પોતાની શુદ્ધાત્માની એક અંતિમ શુદ્ધાત્માનું વર્તમાન, આખું પોતાનું સ્વપણું, એટલે સેજ પણ ચલિત ના થાય, અને આખું પૂતગલ પરિણામ પણ એવા હતા. પણ દાદાજી એક પૂછું એક વાત કે તપ જે અજ્ઞાને કરીને કે રિલેટિવ તપ કે અજ્ઞાને કરીને, તો દાદા ભગવાનનું એક સૂત્ર છે કે આ કાળમાં આ પંચમારામાં મોટામાં મોટું બંધન હોય તો અનુકૂળતા એટલે કે પુણ્ય. પછી દાદા ભગવાને કહ્યું અનુકૂળતા પુણ્ય, તો કે કેવું આ પુણ્ય ને આ અનુકૂળતા કેવી? તો કે અજ્ઞાને કરીને તીર્થંકર ભગવાનને શરમાવે એવા તપ કર્યા. તપેશ્રી રાજેશ્રી થયા, અને રાજેશ્રી નરકેશ્રી થયા. અને આ બાજુ આપણી અત્યારે વાત છે આખું આજ્ઞાએ કરીને, અજ્ઞાને કરીને નહીં પણ આજ્ઞાએ કરીને ઊભું થયેલું તપનો સમય, એમાં જે પુણ્ય બંધાય. ઊભું થયું નથી, ફળ આપવા સન્મુખ થયું છે કે આહાર તોરા લઈને આવ્યા છીએ, અમને વિદાય કરો. શું કે છે? હા, આહાર તોરા લઈને આવ્યા છીએ, પણ આપણને દેખાવા જોઈએ ખરા આહાર તોરા. એ બધા બે પેલી કડક વચનો આવ્યા ને બધા દિલમાં ઘા કરી નાખે એવા આવ્યા ને આહાર તોરા લઈને આવ્યા છીએ. સમજાયું? તે એટલે આજ્ઞાએ કરીને થયેલું તપ એ કલ્યાણક થાય છે અને મુક્તિ આપે છે આજ્ઞા દ્રષ્ટિએ. તો કે આમાં આંતરિક તપ, પોતાના છૂટાપણા વાળું તપ, અને પેલામાં 100% ભેગા હું આ જ છું ને તપ કરું છું. બંનેમાં પુણ્ય બંધાય છે અને બંનેના ફળ. હવે દાદાજી અહીંયા કિંમત શાની છે? તો કે જ્ઞાની પુરુષ મળ્યા પછી જે દ્રષ્ટિ મળી, તપ તો એ લોકો પણ કરે છે, હું કરું છું, અને અહીંયા જ્ઞાની થકી, જ્ઞાની પુરુષ પરમાત્મા થકી જે દ્રષ્ટિ મળ્યા પછીનું તપ, આ દ્રષ્ટિનું તપ, એ તપ 100% મુક્તિ આપે.
તો કિંમત જ્ઞાની પુરુષ અને એની આ દ્રષ્ટિની કેટલી હોય, જેથી કરીને મને તપ સહેજે મારાથી થઈ શકે દાદાજી. મારે કરવાના સહેજે થાય ને તો દાદાજી મને આપની કિંમત નથી તો પછી તપની કિંમત કેટલી હોય? એ તો વાત સાચી છે, પરંતુ આપણને દાદા ભગવાન પ્રત્યક્ષતાએ મળ્યા હતા ત્યારે આપણને જેમને જેમને મળ્યા છે કેટલી વિશાળતા એ બધાને મળ્યા છે. એમની નજરોમાંથી આ જ બનતું હતું. એમની એ નિર્દોષ નજરો એટલું સુંદર કામ કરતી હતી. જો એક દ્રષ્ટિ વિષ જાન લે છે દ્રષ્ટિથી જ, એ દ્રષ્ટિ વિષ સર્પ અને આ ભગવાન, તો એનું આખું વિષ નીકળી જાય છે. જુઓ તો ખરા, વિષ નીકળી જાય છે. તો આપણે અહીંયા આગળ પૂતગલનું વિભાવ પણ નીકળે છે આપણે બધું, પણ એકદમ તો નીકળે નહીં ને. એના પડોરો કેટલા બધા છે આપણા, સમજાયું? પડોરો કેટલા છે. એટલે કહ્યું કે હવે આપણે મહાત્માઓ કોઈ પણ હોય એને સ્થૂળ ભૂલ ના હોવી જોઈએ કે ગ્લેરિંગ ઇન ધી આઈ, તરત જ આંખે ચઢે અને દેખાઈ જાય, પોઈન્ટ આઉટ કોઈ કરી શકે, એ તો હોવું જ ના ઘટે. હવે એ તપાસ કરવી રહી જોઈએ આપણે કે આ મન વચન કાય 5 ઇન્દ્રિયોથી આપણું જીવન જાય છે, એમાં એ પ્રકાર તો ના જ હોવો ઘટે ને. 5 ઇન્દ્રિયો એટલે ક્રિયાકારી ઇન્દ્રિયોની વાત કરું છું, પણ એની પાછળ જે જ્ઞાન ઇન્દ્રિયો છે, ભાવ ઇન્દ્રિયો છે, ત્યાં આગળ પાછું જાગૃતિ આ જવું પડશે ને અંદર. ત્યાં આગળ સૂક્ષ્મતા છે અને પછી આપણે વાણીની સૂક્ષ્મતા પર આવી શકીએ. જ્યાં સુધી બહારની બોલાતી વાણીમાં એમાં ના આવી શકીએ, એ સૂક્ષ્મ છે છતાં રેકોર્ડ થઈ શકે છે, એ રેકોર્ડ કરી સાંભળી શકાય છે. એને કેટલા રૂપાંતરો અને કેટલા પ્રકારોમાં ફેરફાર થાય છે. એ જ વાણી એક જ જગ્યાએ અમેરિકાની બોલેલી વાણી આપણને રૂપાંતરીને આવીને ક્યાંથી ક્યાં આવીને અહીંયા તરત જ આપણે મળે, અહીંથી આ છે તો ત્યાં સંભળાય. આ જોવા જેવું છે બધું. આ પરમાણુઓમાં કેટલી શક્તિ છે કહું છું તમને, પરમાણુઓમાં, સમજાયું? અને આ રૂપ જે મૂળ ગુણ છે પૂતગલનો, એ કેટલી વિવિધતા એ કરીને કેટલા પ્રકારો હોય છે. એમાં આજના સાયન્ટિસ્ટો આ ટેકનોલોજીના યુગમાં એમાં અંદર ઝીણા ઉતર્યા છે, તો એમાંથી એમને આ બધું વ્યવહારમાં બધાને સુખની સુવિધાઓ થાય, બધું કેટલું બધું થઈ ગયું. વ્યવહારમાં સુખની સુવિધાઓ ક્યારે થાય કે એ સુવિધાઓ આપનારને આપણે કમાઈ આપીએ નહીં તો ના થાય. આપણને એ સુવિધાઓ આપનારને આપણે કમાઈ ના આપીએ, ના કમાવા એમને કમાઈ દેવા પડે, કમાઈ દેવા પડે. હા, તાજું નવી શોધ આવી હોય ને તાર ધાબળી લે બધું આપણી પાસેથી. પછી વર્ષ 2 વર્ષ અત્યારની એવી છે, બહુ જલ્દી જૂની થાય છે, વર્ષ 2 વર્ષ દાબી લેવાનું. અમે સુરેશભાઈ કહે છે આવું. એટલે અમેરિકામાં તો બધા સાધનો તો હવે સસ્તા થઈ ગયા છે, પણ ભાઈ એમ કોણ છે? સીટ દાદાજી આપની મુકાઈ નથી સોફા પર. અચ્છા, યોગેશ આનંદજી એક ધમાવા, એક ધમધમાવા સરસ સીટ સીટ. હે હા, એક પદ. કે દીવડો, કે દીવડો, કે દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો, એ દીવડો અમર થાય રે. હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, હીરે પ્રકાશમાં મહાત્મા થઈને ગોઠવણી કરવામાં, પાડોશીની જે ઘરમાં રહીને કચરો કાઢની સ્થાન, પાડોશીની જેમ ઘરમાં રહીને કચરો કાઢની સ્થાન. એ જીવડો, એ જીવડો, એ જીવડો દ્રષ્ટાને
દર્શાયો એ જીવ તો મરતો થાય રે. જીવડો દ્રષ્ટાને દર્શાયો એ જીવડો મરતો થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. દીવડો દાદાએ પ્રગટાયો એ દીવડો અમર થાય રે. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. જ્ઞાન પ્રાગટ્યની 50મી ઉજવણી. જ્ઞાન પ્રાગટ્યની 50મી ઉજવણી. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. અનંત જન્મોની સોતાંતે પરિણમી. અનંત જન્મોની શોધાંતે પરિણમી. વ્યવસ્થિત આધારી પરમાત્મા મૂર્તિ. વ્યવસ્થિત દારી પરમાત્મા મૂર્તિ. સુરતના પ્લેટફોર્મે સમી સાંજે નીપજી. સુરતના પ્લેટફોર્મે સમી સાંજે નીપજી. કેવળ જ્ઞાન દર્શી અનુભૂતિ સ્ફુરિણી. કેવળાનંદાસી અનુભૂતિ સ્વરિણી. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. દિવ્યાતિ દિવ્યમ ગોલ્ડન જુબિલી. જ્ઞાન પ્રાગટ્યની 50મી ઉજવણી. જ્ઞાન પ્રગટની 50મી ઉજવણી. શું છે? દાદાજી થોડા પ્રશ્નો લઈ લેશે અને આપણે દાદાજીને વિનંતી કરીએ કે 11:30 સુધીના સમયમાં દાદાજી પ્રશ્નો લઈ હા, અને પછી આપણે દાદાજીને વિનંતી કરીશું કે અહીં રહીને એમને મોકલી દઈશું. હવે આપણી પાસે એક ગુણસ્થાન છે. આપણી પાસે એક ગુણસ્થાનનો સારો ઉપયોગ કરી લઈએ. આપણે ઉપયોગ એટલો સુંદર કરી લઈએ કે આ એક ગુણસ્થાનમાં આપણા વ્યવહારની શુદ્ધિ ઉપયોગમય બહુ સારી રીતે થાય. એના માટે બધા ધ્યાનથી રહીએ. અને થોડા સત્સંગનું આવ્યું છે, સત્સંગ માટે તે આપણે લઈએ. પહેલું તો આપણે અલવર, દિલ્હી અને જયપુરની વચ્ચે મધ્યમાં અલવરથી અલવરના સંઘપતિ તારાચંદ ખંડેલવાલ આવ્યા છે. खड़े हो जाओ ताराचंद जी, यहाँ आ जाओ, यहाँ खड़े रहिए बीच में. अब हमने एक बोलवानो जो कैसे आप थोड़े 2-3 मिनट बोलना, थोड़ा सा मैं बताऊं तब खड़े हो. तो ताराचंद जी और अलवर के संघ के तरफ से सुधीर भाई साहेब, अपना वडीलो जयंतीभाई साहेब, नवनीतभाई साहेब, पाठक साहेब, राधेश्याम भाई અને આપણે બધા વડીલો અને બધા સંગપતિઓ અને આપતા એકવીસમી शताब्दी का महापुरुष जगत कल्याणक प्रगटे. ब्रैकेट में भारत माता की धरा पर गुजरात में श्री कनु दादाजी का पावन ज्ञान उपलब्धि दिवस समारोह पर आशीर्वाद चाहते हैं. वहाँ 50 साल
એમને ગોલ્ડન જ્યુબિલી એક પ્રતીક મૂક્યું છે. 50 साल आप दिव्य ज्योति स्वरूप पूज्य के धनी है. बधाई हो, अभिनंदन है, अभिनंदन है, अभिनंदन है. विनित लघुत्तम भावे सेवक ताराचंद अलवर રાજસ્થાન. તો સુધીરભાઈ એમની ભાવના છે આ તમને અમે મોકલાવીએ છીએ અને તમારે થોડીક જીવનથી મહેનત કરવી પડશે કારણ કે તારાચંદજી મોકલાવે એટલે એમને થોડામાં તો બધું બહુ સમાઈ દીધું હોય છે બધું એટલે ચોપડી છે જ્ઞાની. આમાંથી આ હિન્દીમાં છે, આપણે હિન્દી આપતાવાણીમાં પણ કામમાં લાગશે અને આપણે જે રીતે હોય તે મૂકો એટલે આપણે આપીએ છીએ. તારાચંદજી એક 2 શબ્દ બોલો, ખાલી 2 મિનિટ 3 મિનિટ બોલવાનું આપો ત્યાં જ. બોલો વહાં સબકો. जय सच्चिदानंद. જય જય સચ્ચિદાનંદ. श्री करू दादाजी को कोटि कोटि प्रणाम करते, श्री श्रीमंदर स्वामी को कोटि कोटि प्रणाम करते, श्री दादा भगवान को कोटि कोटि प्रणाम करते. मेरे हृदय की एक ही आवाज है कि अक्र विज्ञान पूरे विश्व में सबसे आगे. ये सर कलम कर देना, ये निरंतर जारी रहेगा. हृदय की निरंतर आवाज है अक्र विज्ञान सबसे आगे. लोगों को पता नहीं है, जब ये धर्म वालों को पता लगेगा तो बेसब्री से भागेंगे इसके पीछे. इतना अच्छा परिणाम आज तक किसी का नहीं आया. करोड़ों जन्म, करोड़ों शताब्दी बीत चुकी और 2 घंटे में दादाजी वो काम कर दिया. कितना कमाल है, ये ज्ञानी का कमाल है. निष्ठुर हम सब निहाल हैं. ये परमहंस की सभा है. आप सब लोग परमहंस है. परमहंस ही बनाता है. संसार के ज्ञानी, शास्त्रों के ज्ञानी और जो है वो संसार ही देते हैं, वैभव देते हैं, लेकिन ये परमहंस तो परमहंस ही बनाता है. इसकी तुलना आप किससे करोगे? ये सवाल हमारा बाकी है. कोई तुलना में आ ही नहीं सकता. बेजोड़ पूरे विश्व में ज्ञानी एक ही होता है, दूसरा नहीं होता. इस बात को आप हृदय में स्वीकार करें और बस आपकी मुक्ति है. जय सच्चिदानंद. પાઠક સાહેબ, રાધેશ્યામભાઈ, આપણે વડીલો આ તારાચંદજી જે છે એમના પુત્રવધુ, જ્યેષ્ઠ પુત્રવધુ, જ્યેષ્ઠ ને પવનકુમારજી કે એમને સંસ્કૃતમાં પીએચડી કરેલું છે, સંસ્કૃતમાં પ્યોર. અને અત્યારે ત્યાં યુનિવર્સિટીમાં છે ને, અલવર યુનિવર્સિટીમાં એ માસ્ટર્સ અને પીએચડીના ગાઈડ તરીકે કામ કરી રહેલા છે. જી, 2 સંસ્કૃતમાં ગ્રંથ લખ્યા છે એમને. હા હા, वो तो है. બહુ વ્યસ્ત છે એમાં. એટલે એમનો અમને ફોન આવ્યો કે મને આ સત્સંગમાં આવવાનો સ્કોપ નથી મળતો. મેં કહ્યું કે તમે ત્યાં છો ત્યાંથી જ તમે સત્સંગનો લાભ બધો તમને મળતો રહે છે અને ત્યાં અલવરમાં રહીને પણ તમે આ બધું ઘણું કામ કરી શકો છો. સુધીરભાઈ, આપણે વસંતભાઈ સાહેબ, હા હા, તો પરીખ સાહેબને આ સંદેશો પહોંચાડજો. ચાલો, જય સચ્ચિદાનંદ. વસંતભાઈ हैदराबाद, 2 मिनट आ जाइए. मेरे खूब आशीर्वाद ताराचंद जी. એમને આપજો બોલવાનું થોડું. આપણા વસંતભાઈ વોરા, આપણે પ્રકાશ વોરા સંગપતિ હૈદરાબાદના જ્યેષ્ઠ બંધુ છે. એ થોડુંક એમનો ભાવ કહેશે, એમની ઈચ્છા શું છે, ભાવ શું છે બાગીના જીવનની, તે 2 શબ્દમાં કહો અને હૈદરાબાદમાં જે કંઈ કહેવું થોડા શોર્ટમાં. પહેલી વાત તો એ છે બરોબર નથી કામ કરતો. મને ખબર નથી પડતી કેટલું નજીક રાખવું. હા બરોબર, એટલે ક્ષમા કરજો દાદા. ના ના બરોબર છે. એટલે નજીક અને દૂરની
માં ફસાયા વગર એક વાત એ કહું છું. એક સરખો આપો બીજો મારા- ઉભા રહો આપે રસનભાઈ એ લો આપ સેન્ટરમાં આવજો બસ એમ બસ ત્યાં આગળ હા, આ સારું છે. થેન્ક યુ. ના બસ બે જ શબ્દો કહીશ કે હવે દાદાજીની આજ્ઞા અને દાદાજીની ઈચ્છા અનુસાર અને મારી પોતાની સંમતિથી હૈદરાબાદમાં રહીને દાદાજીનું જે વિઝન છે હોલિસ્ટિક સાયન્સ એનું એક રિયલ સ્વરૂપ ત્યાં ક્રિએટ કરવાની મારી ઈચ્છા છે, જેમાં તમારા બધાનો સહયોગ હોય છે. બસ થેન્ક યુ. એના માટે હું દાદાજીના આશીર્વાદ માંગુ છું. અને આપ હૈદરાબાદમાં આનો વિકાસ થાય તે જોશો. હા જી, હૈદરાબાદમાં રહીને આ હોલિસ્ટિક સાયન્સનો વિકાસ અને દાદાજીના દ્રષ્ટિ પ્રમાણે અને એમના જે વિઝન પ્રમાણે એને એક રિયાલિટી સ્વરૂપ આપવાનો પૂરેપૂરો અને પ્રયત્ન તેલુગુ કરશું. ભાષામાં આપણા બેઝિક્સ બધા પુસ્તિકાઓ અને વગેરે બધું જ ભાષાંતર થાય જોવું પડશે તમારે. હા જી, ચોક્કસ દાદાજી. ત્યાંનું સુધીરભાઈ, રાધેશ્યામભાઈ બરોબર છે, પાઠક સાહેબ, બધા વડીલો અને આપના મિત્ર કર્ણાટક છે, આપણું મિત્ર છે કે નહીં? હા જી, કર્ણાટક આપણું મિત્ર કે નહીં? કર્ણાટક અમારો પાડોશી મિત્ર છે. પાડોશી છે તો પાડોશીનું ધ્યાન રાખજો. હા ચોક્કસ, ક્યાંય જાઓ. આ બે કામ તમને આપીએ છીએ. ચોક્કસ. બાઇબલમાં કીધું છે કે લવ દાય નેબર. જય સચ્ચિદાનંદ. ચાલો હવે આપણે થોડો સત્સંગ લઈશું કે મહાત્માઓ? તો આ આપણા વડીલ મહાત્મા વર્ય સુરેશભાઈ, વાઇસ પ્રેસિડેન્ટ હોલિસ્ટિક તો એમને આ વખતના 2012ના પ્રોજેક્ટમાં આ એક કૃપા પર અમારાથી જ્યાં વિવિધ જગ્યાઓએ બધો સત્સંગ નીકળ્યો હોય ને એ સંબંધી જે સત્સંગ અને સત્સંગ સંબંધી પ્રકાશને ખુલાસા થયેલા હોય એમાં એમને 1 થી 28 એવા ક્લિપ્સ કાઢી છે. એમાં કૃપા વિશે છે, બધું સંકલન પ્રોગ્રેસમાં છે અને ભાગ 1 છે. એમાં મને લાગે છે બીજો ભાગ આવવાનો છે. એમ આ ક્લિપોના 3 ભાગ થશે, એટલે 3 સીડી કરશો. આ 3 પાર્ટ કરશે ક્લિપના, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3. પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 અને દરેકના હેડિંગ એમને આપ્યા છે. પાર્ટ 1નું જનરલ આપ્યું છે કૃપા વિશે, સામાન્ય જનરલ. પાર્ટ 2માં જીવતું શરીર જરૂરી. પાર્ટ 2માં આ કૃપા સંબંધિત છે બધું. જીવતું શરીર જરૂરી. અને પાઠ 3માં કૃપાની ફલશ્રુતિ. કૃપાની ફલશ્રુતિ. આ 3 રીતે એમને આપ્યું છે અને 1 થી 28ની ક્લિપો છે અને દરેકના એમને હેડિંગ પણ આપેલા છે. 1, 2, 5 હું બોલી જાઉં. પહેલું શરૂઆત થાય છે, હું કંઈ જ જાણતો નથી અને પરમ વિનય જેમ રહે તેમ કૃપા પ્રાપ્ત થાય. બીજું, કૃપા દેખાય એવી નથી, અનુભવ કરી શકાય. દાદાએ આપણને શોધ્યા. ત્રીજું, જ્ઞાનીની કૃપાથી મન વશ થાય છે, વાણી સંયમિત થાય છે અને કાયા જીતાય છે. ચોથું, આરતી ટાણે વિશેષ કૃપા અને કૃપાનું મહાત્મ, એમ કરીને બધા સબ્જેક્ટો છે. એમાં એમને 2 સવાલો ઊભા થયા છે, લઈએ આપણે. પહેલો સવાલ છે, કૃપા લાઈવ બોડીથી જ હોય છે તો કૃપા રિલેટિવ કે રિયલ પક્ષની? તો સુરેશભાઈ, કૃપા લાઈવ બોડીથી જ હોય છે એનો મતલબ કે કૃપાનો ફ્લો જે આપણે બધા જ ઈચ્છીએ અને વિશ્વના ભારતના આપણા બધા ધર્મોમાં આ જ છે. કૃપા ઇંગ્લિશમાં જેને ગ્રેસ કહે છે, એ જ બધાએ મુખ્ય ગણી છે આપણને ભગવાનની
કૃપા આપણને પ્રાપ્ત થવા માટે. એમાં પરોક્ષ રીતે શરીરની જરૂર નથી, પરંતુ આ ફ્લો છે આપણા શરીરો છે, અને આપણા શરીરે કરીને ચાલુ જીવનમાં આપણે કેવી રીતે લાભ પામી શકીએ એના માટે એ કૃપાના ફ્લો માટે એ શરીરના માધ્યમની અવશ્ય જરૂર છે. એ પ્રત્યક્ષ આપણને એનું ફળ મળે છે, પ્રત્યક્ષ. એ રીતે કૃપાનો ફ્લો એ બોડી હોય ત્યારે હોય છે, એ પ્રત્યક્ષતા એ કરીને. એટલે અપેક્ષિત છે આ પ્રત્યક્ષ ને પરોક્ષ બંને હોય છે સાથે, સમજાયું ને? પણ પ્રત્યક્ષ તો જેના માટે પ્રત્યક્ષતા અંદરથી પ્રગટ થઈ ગયું છે એના માટે છે, કે પોતે પ્રગટ થયેલા પોતે જ પોતાના માટે પ્રત્યક્ષ થઈ જાય, કે એમને કોઈને હવે બધું વ્યવહારથી અને શરીરથી આપણે દેખાડવા પણ હતું, બતાવવા પણ હતું, કોઈ આપણને સમજે, કોઈ જુએ, આવું બધું છે એ બધામાંથી નીકળી જઈએ, આપણે સહજ થઈ જઈએ. ખ્યાલ આવ્યો? દાદા એટલે શરીર આપણે મહાત્માઓ માટે, એકબીજા માટે, આપણે સત્સંગમાં આપણી દ્રષ્ટિએ કરીને પણ આપણે બીજા કૃપા તરીકે બીજા સાથે હઈએ છીએ. આજે દાદા ભગવાનના અને એમનાથી પ્રસ્થાપિત થયેલા આપતા પુત્રો છે, પવિત્ર છે, તો એમને પણ આપણે આ કૃપામાં એમના શરીરના માધ્યમો બધા કામ કરે, જરૂર કરે. અને મહાત્માઓને અરસપરસ પણ બધું કરે છે. જેટલા અંશે આપણો કૃપાનો ફ્લો આ શરીરથી જેટલો દિવ્યતા પામ્યો હોય એ દિવ્યતાનો ભાગ આ શરીર માધ્યમ બને છે, એમાંથી બધાને એકબીજાને લાભ મળે, જરૂર મળે. બીજો પ્રશ્ન છે આપનો, આપ કહો છો કે નિશ્ચય તમારો અને શક્તિ અમારી. દાદા શક્તિ આપજો, આટલું જ બોલવાનું પ્રાર્થનામાં. તો આ શક્તિ અને કૃપા ફ્લોમાં શું ફેર છે? કૃપા ફ્લો જે પ્રત્યક્ષની વાત કરી એમાં આપણી પ્રાર્થના સાથે આપણે પ્રાર્થનાથી હઈએ કે જે આપણી અંદરની નબળાઈઓની કારણે આપણને શક્તિની જરૂર છે. આજે એ શક્તિની કમી મહેસૂસ કરીએ છીએ આપણે, એટલા માટે આપણે શક્તિ આવે કે જેથી આપણો આજ્ઞા ધર્મ અને આજ્ઞા તપ એ બંને આપણા રીતે સરખી રીતે રહે. અને એ રીતે જ્યાંથી એ કૃપા શક્તિનો ફ્લો હોવો ઘટે તે કુદરતમાં પણ આ પ્રાર્થના કરો તો જ્યાં ત્યાંથી તમને મળ્યા કરે, જ્યાં ત્યાંથી મળ્યા કરે. હું તો ત્યાં સુધી કહીશ કે આ વૃક્ષ છે બધા, પ્રાણીઓ છે બધા, ત્યાંથી પણ તમને મળે. આપણે એમ સમજીએ કે મૂગા છે, આ છે, તે છે, પણ કૃપા તો બહુ અદ્ભુત વસ્તુ છે. પરંતુ ખાસ કરીને મનુષ્યને, મનુષ્યના દેહ કરીને આખું આ વિશ્વ છે તેમાં ખાસ વિશેષ લાગુ પડે છે. અને આના કારણે આપણે કુદરતમાં ને કુદરતી રચનામાં એક માનવ, મનુષ્ય દ્રષ્ટિ પામેલો, દિવ્ય દ્રષ્ટિ પામેલો, એ દિવ્ય ચક્ષુથી વ્યવહારના ચક્ષુએ કરીને એવી રીતે રહી શકે છે પોતે દિવ્ય ચક્ષુ સાથે કે આ તિર્યંશ પ્રાણી એક બધા જ પણ મુખ્યત્વે 5 ઇન્દ્રિયોના આપણે બધા છીએ તે ત્રણેય ઉડતા શું, સરકતા શું કે ચાલતા શું. તેમજ આ વૃક્ષ જેના માટે આજે પણ વિશ્વમાં એના માટે ઘણું ઘણું કહેવાયું છે કે આપણે આની બહુ તાતી જરૂર છે. જેટલું આપણું વૃક્ષારોપણ થાય અને આપણાથી જે કુદરતમાં નુકસાન થયું છે નુકસાન સરભય થઈ શકે. એટલે આવો કૃપા ફ્લોથી મનુષ્યમાં તો અરસપરસ મહાત્માઓમાં પહેલો સરસ હોય અને સામાન્યપણે બધે જ ફેલાઈએ તો એ આપણી ફરજ બની રહે છે. એટલે ત્યાં આગળ આ શક્તિ મૂળ જેની ખુલ્લી મૂળ શક્તિ છે આખી આપણા શુદ્ધાત્મા અને શરીર બેની સાથે થઈને મૂળ શક્તિ જેટલી ખુલ્લી હોય એ બધાને લાભ થાય. અને જે મૂળ શક્તિનો સ્ત્રોત છે જ્ઞાની પુરુષ સ્ત્રોત જે દેહ સાથે આપણી સાથે છે, દેહ સાથે, ત્યાંથી એ તો પ્રાર્થના કરો અને એ ફ્લો સતત હોયા જ કરે છે. પરંતુ આપણું અનુસંધાન થાય છે, ત્યાં આગળ અનુસંધાન થાય છે અને ત્યાં આપણને આ ફાયદો બહુ સારી રીતે થઈ શકે છે. એ દરેકને અનુભવ પોતપોતાની રીતે થઈ શકે, બધાને થાય. એટલે કૃપાનું આવું છે સુરેશભાઈ. અને આ તમે કરી રહ્યા છો આ 2012ના પ્રોજેક્ટમાં સુધીરભાઈ એ કૃપા ઉપર કરેલે છે. ગુરુ પૂર્ણિમામાં દાદાજી ગુરુ પૂર્ણિમામાં થાય એવો એમનો પ્રયત્ન છે
પરંતુ બુક તૈયાર નહીં થઈ શકે ને, ના દાદા, ડીવીડી થશે. હા ડીવીડી. એટલે ડીવીડી પહેલી આપશે. અને સુધીરભાઈએ પણ કહ્યું છે કે જરાક ધીમે રહીને ઉતાવળ કરજો. સુધીરભાઈ એવું છે? બહુ ઉતાવળ ના કરશો કે હા છે. દાદાજી. પછી ધીરુભાઈ ગાંઠાણી સાહેબ, નમો વિતરાગાય. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. એમને નીચે અમુક શબ્દો આપ્યા છે, તેમનો પરમાર્થ આપણે સમજાય એવી રીતે આ સત્સંગની જરૂર છે. એમાં 1, 2, 3 પછી 5 કેમ સીધું આવી ગયું? ગુજરાતીમાં 4 છે સાહેબ. હા, ગુજરાતીમાં 4 છે. મને ઇંગ્લિશ જેવું વંચાય છે. હાજી હાજી. હે એટલે 3:37 જેવું વંચાય છે. ઉતાવળ લખાઈ ગયું છે. ઉતાવળમાં થઈ ગયું સાહેબ. 4 છે. 4 પહેલામાં દ્રશ્ય, દર્શન, દ્રષ્ટા. જ્યાં સુધી દ્રશ્યમાં જે દ્રષ્ટિ હતી એ દ્રશ્યમાં જે દ્રષ્ટિ જ્ઞાની પુરુષની કૃપા એ થકી, ત્યાંથી એમની કૃપાથી એમની પ્રગટ ને પ્રત્યક્ષ શક્તિઓએ કરીને, અંતરની મૂળ શક્તિઓએ કરીને એ દ્રષ્ટિ દ્રશ્યમાંથી ઉઠાવીને આપણા સ્વભાવમાં, આત્માના શુદ્ધ સ્વભાવમાં અને એના શુદ્ધ સ્વરૂપે કરીને, એ આત્મામાં આત્માના દ્રષ્ટા સ્વભાવે કરીને એ દ્રષ્ટામાં ના મૂકી દે ત્યાં સુધી આપણું દર્શન ખુલતું નથી. દર્શન એટલે આ દ્રષ્ટિ દ્રષ્ટામાં મૂકવાનું એ કૃપાથી બને છે. જી. કારણ કે મુકાતી નથી. આ કૃપાનો ફ્લો કામ કરી જાય છે આમાં. એમાં નૈમિત્તિકપણું તો બધે જ આખું વિશ્વ જે છે આખું, અને એ તો કાયમનું છે. પરંતુ આ નૈમિત્તિકપણામાં જે નિમિત્ત સ્વરૂપે પ્રાપ્તિ કરે છે કૃપાથી, આવી રીતે દ્રષ્ટા સ્વભાવની, કે જે કરીને દર્શન શક્તિ ખુલ્લી થાય છે પ્રજ્ઞા સ્વરૂપે. અને જે ખુલ્લી થયેલી દર્શન શક્તિથી આપણે સારી રીતે આપણા વ્યવહાર દ્રષ્ટિના બધા વ્યવહારોમાં વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાએ કરીને બધા વ્યવહારોને સારી રીતે આપણે જોઈ ના શકીએ, કે જેથી એ આપણી વ્યવહારની શુદ્ધિ ત્યાં થતાં આપણે એ સારી રીતે જણાય નહીં જ્ઞાન પ્રકાશથી, જ્ઞાતા સ્વભાવથી. એટલે એ રીતે દ્રશ્ય, દર્શન ને દ્રષ્ટા આ ત્રણેય પરમાર્થ આવો છે. ત્રણેય અભિન્ન છે. પણ ક્યારે કે આપણો દ્રષ્ટા સ્વભાવ ક્રિયાકારી અંદર હોય દર્શન સ્વરૂપે તો જ. અને એ જ્ઞાની પુરુષ અને એમના હૃદયમાં જ્ઞાન છે, અને જ્ઞાનીના હૃદયમાં કળો બહાર સાધન સ્વરૂપે ગમે તેટલા પ્રયત્નો પુરુષાર્થો કરીએ છતાં એ દિશામાં જઈ શકાય જરૂર, પણ પ્રાપ્તિ ન થાય. અને પ્રાપ્તિ કેવળ કૃપાથી છે. તો અહીંયા આગળ એની અભિન્નતા મહાત્માઓ માટે, જેને દ્રષ્ટિ પ્રાપ્ત છે એમના માટે હોય છે અભિન્નતા. બરોબર છે. અને ના હોય ત્યાં સુધી આપણે સારી રીતે અને આ દ્વંદ્વ સ્વરૂપ સારા સંસારમાં અને એના વ્યવહારોમાં કેવી રીતે સમ્યકપણે રહી શકીએ, કે ઊંચા નીચાપણે ના હોતા બધા વ્યવહારોમાં આપણે એ ઊંચા નીચાપણું ઓછું થતું જતું જાય. એ આખો સાધન માર્ગ છે. સાધન માર્ગ છે એટલે કે દ્રશ્યમાં દ્રષ્ટા આરોપિત કરીને પણ એ આપણી આરોપિત કરેલી દ્રષ્ટા દ્રષ્ટિમાં દ્રશ્યમાં આ સાધન માર્ગથી આપણે વિકાસ કરીએ, કે જેથી આપણને દર્શન એટલે આપણી જોવાની શક્તિ ખુલ્લી થતી જતી જાય. ખ્યાલ આવ્યો?
બરોબર છે. એટલે વ્યવહારને વ્યવહારની શુદ્ધિ કરીને દર્શન ને દર્શન બધું એ ક્રમ માર્ગમાં ખુલ્લું થતું જ જાય છે. અને તેમ તેમ એમને જ્ઞાન આખું વિકાસ થતું જતું જાય છે. જ્ઞાન એટલે મૂળ જ્ઞાન નહીં, હા એ દર્શન જેટલું વિકાસ થયું એ પ્રમાણેનું. અને એ પ્રમાણે સાધન માર્ગથી ક્રિયાઓમાં એ ચારિત્ર સ્વરૂપમાં જે આપણું દર્શન ખીલું હોય અને એ પ્રકારેનું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું હોય એમાં એ પ્રમાણે આપણે જીવતા જતા જઈએ એટલે ચારિત્રનો ભાગ કહેવાય છે. એટલે એ તો સાધન માર્ગ છે આખો. બાકી પરમાર્થ તો અભિન્નપણું છે આ ત્રણેયનું. બીજું છે જ્ઞેય જ્ઞાન જ્ઞાતા, એ આ જ સંદર્ભમાં લેવાનું છે તમારે. પરંતુ દર્શન વગર દ્રષ્ટા સ્વભાવથી, આપણા શુદ્ધાત્માના દ્રષ્ટા સ્વભાવથી એ દ્રષ્ટા સ્વભાવે કરીને દર્શન જ્યાં સુધી આપણને શુદ્ધ પ્રાપ્ત થતું નથી, એટલે કે વ્યવહારમાં દર્શન આવરણીય જે બધા પડ્યા છે સત્તામાં, એ આજ્ઞા ધર્મે કરીને જોવાતા એનાથી એ વ્યવહાર દ્રષ્ટિ આખી મુક્ત થતાં કે એમાં જે ભાર છે, ભારણ છે, એ બધું અળવું થતાં આપણને ત્યાં અળવાશ આવે, લઘુતા આવે. વ્યવહાર દ્રષ્ટિની વાત કરું છું. ત્યાં સિવાય આપણને શુદ્ધ ચિત્ત થઈ ગયું છે એટલે શુદ્ધાત્મા છીએ એટલે શુદ્ધ જ્ઞાન પ્રકાશને એટલે શુદ્ધ દ્રષ્ટિ તો છે જ, પરંતુ એ શુદ્ધ સ્વરૂપે અંદર ક્રિયાકારી થાય એના માટે આ વ્યવહાર શુદ્ધિ છે. અને ત્યાં આગળ એ જેટલી શુદ્ધ સ્વરૂપે ક્રિયાકારી થઈ ત્યાં તેટલું જ આપણો જ્ઞાતા સ્વભાવ છે જાણવાનો, એ જ્ઞાતા સ્વભાવે ખુલ્લું થાય ત્યાં આગળ. અને ત્યાં આગળ જે શુદ્ધ દ્રષ્ટા સ્વભાવ અને શુદ્ધ જ્ઞાતા સ્વભાવ બે ભેગા થતાં જ અંદરથી આપણા જીવનમાં જીવાતા ભાગમાં આપણું અંદર જીવાતા ભાગનું આખું જીવી જવાપણું બધું આખું એ વિતરાગતા અંશોવાળું હોય, વિતરાગતા અંશોવાળું. એટલે એને ચારિત્ર કહે છે. એ ભગવાનની ભાષામાં નિશ્ચય ચારિત્ર કહે છે એને. બરોબર સમજ્યા ને? એટલે આપણને આ કારણ ભાગમાં નિશ્ચય ચારિત્ર બધાને હોય એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર રત્નત્રય કહે છે ને. અને એ રત્નત્રય એની આખી અસર એ બહાર ધીમે ધીમે ત્યાંથી મનથી વાણીમાં ઉતરી અને આ ઇન્દ્રિયો અને પાંચે ઇન્દ્રિયોમાં આવી તે બધી આવે કરીએ. એમાં કંઈ કોઈને દેખાય એવો સવાલ નથી, પણ એ ફેરફારો બધા થાય અંદર, એ બધા બહાર આવ્યા વગર રહે નહીં આવે. પરંતુ આ કાળમાં દાદા ભગવાન કહે છે કે અમારે કેવળ જ્ઞાન સ્પર્શ કર્યું, કેન્દ્રવર્તી થઈ ગયા, છતાં કેન્દ્રવર્તી રહેવાયું નહીં. શું કહ્યું? કેન્દ્રવર્તી રહેવાયું નહીં. હા, પરંતુ એમનો પેલો કલ્યાણ ભાવ હતો ને, આ કલ્યાણ ભાવ એવો હતો એટલે એ સમજી ગયા કે 58 થી 62 સાલ સુધી જોડે જોડે હૈયે વડીલ છે, આ છે, અને જે બધા સંબંધોમાં હોય ત્યાં હોય એમના મિત્રોનું જે એમની જોડે સર્કલ હતું બધું ઘણું સારું હતું, બહુ મોટું. એ બધામાં કોઈને ખ્યાલ નહીં આવ્યો, કોઈને ખ્યાલ નહીં આવ્યો. અમારા પિતાજીને તો અણસારો જ આપેલો એટલું જ, પણ ખ્યાલ એ ભક્તિભાવમાં હતા શ્રીમદજી રાજચંદ્રજીની. ખ્યાલ નહીં. 62 4 વર્ષ સુધી વિચાર કરો તો એ કલ્યાણ ભાવ હતો અને એ પૂરો નહોતું કરવા દેતું. આ તેમાં કહે છે કે આ 4 અંશ મારા રહ્યા છે તે, અને એટલા માટે જે 360 અંશના સંપૂર્ણ દાદા ભગવાન પ્રકાશમાન થઈ ગયા છે એમાં એ પ્રકાશે કરીને અમે અમારો કલ્યાણ ભાવ આખી રીતે સંભાવે નિકાલ થઈ જાય પરિપૂર્ણ સ્વરૂપે. શું કહ્યું? પરિપૂર્ણ સ્વરૂપે. પરિપૂર્ણ સ્વરૂપે, પરિપૂર્ણ, કશું કર્યા વગર. અને બધે જ બધાને લાગે કે કેવી રીતે મારા દાદા, હું દાદા, અમે કેવી રીતે અમે એક છીએ, અભિન્ન છીએ, અભેદ છીએ, છતાં પોતે પોતાનું કેન્દ્ર ચલિત થતું નથી, કેન્દ્ર ચલિત થતું નથી. અને આપણા હાથમાં આજે આપી દીધું છે આપણી પાસે. અહીંયા આગળ જ્ઞાતા, અજ્ઞેય, જ્ઞાન ને જ્ઞાતા. શું? જ્ઞેય પછી જ્ઞાતા આવે ને પછી જ્ઞાન આવે. એવી જ રીતે દ્રશ્ય, દ્રષ્ટા અને પછી દર્શન શક્તિ ખુલે.
ધીરુભાઈ સમજ્યા? બરોબર સાહેબ. હં. ત્રીજું છે આપનું ભાન, જાગૃતિ, ઉપયોગ. જી. બહુ સારો ઉપયોગ લો છે બધો. ભાન એટલે આપણે પહેલો તો શબ્દ આત્મા પ્રાપ્ત થાય છે શુદ્ધ સ્વરૂપે. શું કહ્યું? શુદ્ધ સ્વરૂપે શબ્દ. હા, આપણે જે શબ્દથી જલાઈ ગયા હતા અને જેના કારણે જન્મવું પડતું હતું અને જતું રહેવું પડતું હતું. જન્મીને ટકતા હોત તો વાંધો નહોતો. એવું જન્માતું જ નથી ને. શું એટલે એ દેહભાન હતું, એમાંથી આપણે મુક્તિ પામ્યા અને આપણા શુદ્ધાત્માના ભાનમાં આવ્યા. એટલે પહેલાં એ શબ્દ આત્મા પ્રાપ્ત થયા પછી એ શબ્દ જાગૃતિ આપણામાં આવે છે. પછી જેમ વિકાસ થઈએ છીએ તેમ આજ્ઞાધર્મમાં આવીએ તેમ શબ્દ જાગૃતિ. હા, એટલે દાદા ભગવાન અને એમની આ આપતવાણી, દિવ્ય વાણી, એમના અનુભવ, એમને આપેલી સમજણ આજે પણ આપણી પાસે છે. જે એમને જે પગ જે એક્ઝેક્ટ થયો, જે અનુભવ થયો, એ અનુભવ પ્રમાણથી જ એક શબ્દ એમનો નીકળ્યો છે. એક શબ્દ એવો નથી એમનો કે એ અનુભવથી પ્રમાણિત ના હોય. એ પ્રકારનો એમના દ્રષ્ટાંતો આવ્યા છે, એ પણ એ પ્રકારના આવ્યા છે. આમાં જ્ઞાની પુરુષનું આપણું સારી સહી સમજ બધી સરખી મળે આપણને બધાને. અને આપણને જે જ્ઞાનપદ મળ્યું છે, જ્ઞાતા દ્રષ્ટાપદ મળ્યું છે, એમાં આ વ્યવહારમાં આપણે જ આપણા જીવનમાં રહી અને કેવી રીતે આ દાદા ભગવાનના અનુભવ પ્રમાણથી એમનું આખું બધું હતું એવું આપણાથી બની શકે છે. આ બધું જ રીતે બની શકે છે. અને અત્યારે ઘણા પ્રકારે બની રહેલું છે, બહુ સારી રીતે બની રહેલું છે. એટલે અહીંયા આગળ શબ્દ જાગૃતિ પછી સભાનતા તો થઈ જાય છે, પરંતુ એ સભાનતા સતત રહી શકતી નથી. પ્રતીતિ રહે છે, પરંતુ જે લક્ષ પ્રતીતિ લક્ષ સાથેની જ હોય, પરંતુ લક્ષ હજુ ચલાયમાન થતું જતું જાય છે. એટલે ચલાયમાન ના થાય એવું હોય ને એના સાથેની પ્રતીતિ હોય અને પછી એ જાગૃતિ ખીલે છે આપણી, એ ખરી જાગૃતિ છે. એ ખરી જાગૃતિ છે. એટલે શબ્દ જાગૃતિ પછી આ જાગૃતિ ખીલે છે. એટલે સત્સંગ બધો દાદા બોલે એ જ પ્રમાણે બધું, એ જ પ્રમાણે હોય બધું આપણી પાસે. અને એના સિવાય આપણે બહાર આપણું કશું ના નીકળતું હોય. પરંતુ એમાં આ જાગૃતિનો પ્રકાર જ્યારે જેટલો બધો તીવ્ર તમને હોય છે બધો ઉપયોગ, એમાં એ અનુભવ પ્રમાણ થતો જતો જાય છે. જાગૃતિ અને આ અંશ જાગૃતિથી માંડીને આપણે જે વિકાસ આટલા વર્ષોમાં બધો કર્યો છે, એ આખો વિકાસ આપણા બધાને કારણના ભાગમાં તો વ્યવહાર સુધી થાય છે જ. અને દાદાએ કહ્યું છે કે આજ્ઞાધર્મથી આ ભાવમાં વ્યવહાર શુદ્ધિ મોટા ભાગની થઈ જવી જોઈએ. એમાં આપણને ડિસ્ટિંક્શન મળવું જોઈએ. શું કહ્યું? ડિસ્ટિંક્શન મળવું જોઈએ. એ તો માર્ક મૂકનારા, માર્ક પ્રાપ્ત કરનારા બધું એક જ હોય છે, પણ સમજણ પડી જાય એ તો. એટલે બાકી રહેલો વ્યવહાર હોય ને, એ તો એટલો બધો લઘુ એટલો હળું થઈ ગયેલો હોય છે કે એ જ એને એ આકારનો એ કોઈને એક અવતાર હોય તો સીધું ત્યાંથી જ મળે નિમિત્ત, અને ત્યાં ભગવાનના દર્શન થાય અને ત્યાંથી મુક્ત થઈ જાય. બહુ હોય તો બીજો, અને થોડુંક બધું રહી ગયેલું હોય વ્યવહારમાં આપણી પાસે આપણાથી બધું, કે હજુ વ્યવહાર બાકી રહ્યો છે, હજુ પૂરેપૂરો નથી, પૂરો બાકી છે આપણે, તો એ 2 3 વધારે 4 કે 5 કરે કોઈ, બહુ ઓછા હોય. એટલું અદ્ભુત છે આ, એટલું અદ્ભુત આ આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું ક્ષાયક સ્વરૂપે છે. આપણને દર્શન તો ક્ષાયક મળ્યું નિશંકપણે, કોઈ પણ એમાં શંકા કોઈને નહીં થાય. પરંતુ આ વ્યવહાર દ્રષ્ટિને કારણે આપણે બાકી રહેલા વ્યવહારમાં ક્ષાયકતા સ્થિર રહેવી એટલું એક બહુ જરૂરી છે. ત્યાં આગળ બધો પુરુષાર્થ છે આપણો, સમજ્યા? ત્યાં આગળ આ જાગૃતિ બહુ કામ કરે. એ જાગૃતિથી આપણને મળેલું જ્ઞાન મન વચન કાયાના સંદર્ભમાં એ આપણને જેમ મન વચન કાયા અને એનો વ્યવહારને આખો બધો સમજાતો જાય ને એમાં અશુદ્ધ છે તે અશુદ્ધિનો પ્રકાર સમજાતો જાય, જોયો જાય, જાણ્યો જાય, તેમ એ વ્યવહાર શુદ્ધ થતો વ્યવહાર ખ્યાલ આવ્યો? બરોબર સાહેબ. એમાં
આપણને અંતરથી આ પ્રમાણે આપણી પરિણીતિ પરિણામ આખું બંનેની ધારા વ્યવહાર નિશ્ચયની બધી થતી જતી જાય તેમ એકબીજાના અરસપરસમાં સત્સંગમાં બહુ સુંદર મહાત્માઓથી લાભ કરે. સમજાયું? સત્સંગમાં આપતા પુત્રો એમને એવું સુંદર છે કે દાદાની કૃપા અદ્ભુત મળી છે. દાદા ભગવાનથી તૈયાર કેટલા બધા થયા છે. એમની પાછળ દાદા ભગવાને કેટલી મહેનત કરી. ના એ અમારી પાસે મહેનત કરાવડાવી શકે છે. આવું તમે કરો એમ લાગી જાઓ. હું તો મહેનત વગરનો હતો પણ તમને એ પદમાં મૂકવા માટે આ મૂક્યું છે ને તમારા પુણ્યથી મળ્યું છે આપવાનું એને તમે સાર્થક કરી નાખો. શું કહ્યું? અને તે જ પ્રોસેસમાં છે આખા. એટલે ભાન જાગૃતિ અને ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ. જેટલી સમજણ પડી એટલે શુદ્ધ ઉપયોગ આખો ક્રિયાકારી થતો જતો રહે અને શુદ્ધ ઉપયોગ અંદર રહ્યા જ કરે. એમાં ઉપયોગમાં રહેવું ના પડે. આપણે ના હોય ત્યાં સુધી આપણે એને ગોઠવવો પડે છે. શુદ્ધ ઉપયોગપૂર્વક બધા વ્યવહારમાં આપણે ગોઠવીને વ્યવહારમાં રહેવાનું. તે પ્રમાણે એ વ્યવહારની શુદ્ધિ થાય અને જેટલી શુદ્ધિ થઈ એટલો શુદ્ધ ઉપયોગ આપણો સહજ રીતે રહ્યા કરે. સમજાયું ને? અને એ 100% શુદ્ધ ઉપયોગ એ કેવળ જ્ઞાન છે. શું કહ્યું? હા, એટલે કે 100% જાગૃતિ એટલે 100% શુદ્ધ ઉપયોગ અને એ જ કેવળ જ્ઞાન. કેવળ જ્ઞાન કંઈ કલ્પનાનો વિષય નથી, એ સમજનો છે. અને આપણે એમાં આ સમજ પડે એવો વ્યવહાર અને વ્યવહારની અશુદ્ધિ વિશેનું આપણે જ પોતાના કર્મોના સંબંધમાં એ તો આપણી પાસે છે જ. એટલે એનો યથાર્થ લાભ લેવાનો. અને ચોથું તમે કહ્યું છે દર્શન ઉપયોગ, જ્ઞાન ઉપયોગ ને કેવળ દર્શન. આ બરાબર લખાયું છે. એટલે ઉપયોગ જ્યારે આપણને આ આજ્ઞાધર્મના પુરુષાર્થમાં છીએ ત્યારે આપણને બધા વ્યવહારોમાં જે આપણી વિભાવિકતા અંદર ભરાઈ પડેલી છે, જે આપણી ભ્રાંતિ હજુ ડિસ્ચાર્જ ભાગમાં રૂપકમાં આવે એવી સત્તામાં છે બધી, અને એની અવસ્થાઓ મારફતે એના ભ્રાંતિના બધા પડરો ખુલતા જતા જાય છે. ડિસ્ચાર્જ ભ્રાંતિ શબ્દ વાપરીશ તો બધા કન્ફ્યુઝ થઈ જાય. ના ડિસ્ચાર્જ અહંકાર કહીએ. સમજાયું? જી. એમાં આપણને સમજાતું જતું જાય કે મન વાણીને કાયાની પવિત્રતા કેવી છે. શું કહ્યું? પવિત્રતા. મન વાણીને કાયાની એટલે મનના લેવલથી શરૂ ના થાય ત્યાં સુધી વાણીમાં નહીં આવે ને ત્યાં સુધી પછી આ બાહ્ય વર્તનમાં ના આવે. ઓહો, બહુ સમજાયું ને? મનથી શરૂ થાય છે. હા, મનથી જ. એટલે કે આ રીતે કહું છું તમને. બરોબર છે. ખ્યાલ આવ્યો ને? એમાં આ દર્શન ઉપયોગ બહુ કામ કરે કે જેટલી વ્યવહાર શુદ્ધિ થાય તેવી રીતે આપણે દેખાઈને આપણે અંદર જેટલી નિર્દોષિતા ખુલ્લી થતી જાય તેમ તેમ દ્રષ્ટાનું દર્શન ઉપયોગ બધો સામાન્યપણે કોઈ જગ્યાએ ક્યાંય પણ ભેદ સ્વરૂપ ના દેખાતા આપણને જ બધે છીએ આપણું એવું આપણે અનુભવ થાય, સ્વાદ આવે. ધીમે ધીમે પહેલો અહેસાસ થતો જતો જાય, પછી ધીમે ધીમે પ્રગતિ થાય એની. એટલે દર્શન ઉપયોગ થયો. એને એ સામાન્ય ભાવે જ હોય બધો. શરીર છે ત્યાં સુધી, કેવળ જ્ઞાન દશા ખુલ્લી થશે ત્યાં સુધી રહેવાનો છે. જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. અને દર્શન ઉપયોગ એ બહાર બાહ્ય વ્યવહારો બધા સાથેનો માટેનો છે કે હજુ આપણો જેટલો વ્યવહાર બહાર બધે ઇન્ટરકનેક્ટેડનેસ ને એનાથી બધો છે, એમાં આ દર્શન ઉપયોગ મુખ્ય કામ કરે છે. અને જ્ઞાન ઉપયોગ કયું તે આપણે જ શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને મન વાણીને કાયા સ્વરૂપે એક નંબરની ફાઇલ ઉપર આખું કેન્દ્રિત થાય. અને મન વાણીને કાયા એ શુદ્ધાત્માના આખા દર્શન પ્રકાશમાં અને જ્ઞાન પ્રકાશમાં કેન્દ્રિત થાય. જેવી રીતે કેમેરામાં આપણે કોઈ પણ ઓબ્જેક્ટને સારી રીતે કેન્દ્રિત કરીને સારો રીતે ફોકસમાં આપણે લેવો છે કે જેથી એ જેમ છે તેમ તેવું દેખાય. એવી રીતે આમાં આવી રીતે આપણા પ્રકૃતિના ખૂણા ખાંચરા જે બધું છે એ બધામાં આ રીતે આપણે અંદરથી રહીએ. જ્યારે બહારની ફાઇલ ના હોય, કશું ના હોય, ત્યારે ત્યાં જ્ઞાન ઉપયોગ કામ કરે છે. સમજ્યું? જ્ઞાન ઉપયોગ એટલે જ્ઞાન ઉપયોગ આપણે પોતે અંદરથી આપણા પોતા માટે છે, શરીર માટે, મન વચન કાયા માટે. અને દર્શન ઉપયોગ એ અંદરથી આપણે શરીર સાથે એવી રીતે રહીએ કે જેથી શરીર બધે વ્યવહારો બધે એનો વ્યાપ છે, જ્યાં જે તે એ બધે જ આજે સામાન્યતા એ રહે, કોઈ ભેદ વગર કોઈ જાતનો.
એટલે અભેદતા, તમને દ્રષ્ટિમાં અભેદતા આવે બરોબર. વ્યવહાર શુદ્ધિથી. અને વ્યવહાર શુદ્ધિ સામાન્ય ઉપયોગ સ્વરૂપે દ્રષ્ટિમાં અભેદતા આવે તેટલી આપણો અંદરના જ્ઞાન ઉપયોગથી રહી શકીએ એટલું જ આપણને એ પ્રમાણમાં અંદર લબ્ધિ થાય છે બધી. બરોબર ખ્યાલ આવે? સાહેબ. અને એ કેવળ દર્શન તો અંદર કારણને એના કારણ સર્જાયા જ કરે છે, કારણ સર્જાયા જ કરે છે. કેવળ દર્શન અને દર્શન એ કારણના ભાગમાં હોયા વગર એ રૂપક સ્વરૂપમાં આવતું નથી કશું. એટલે અત્યારે આપણું પ્રાપ્ત જીવન છે એમાં આજ્ઞાધર્મથી આ રૂપક કામ આવે તે આજ્ઞાધર્મ બહુ મુખ્ય કયો છે અને એના માટે કહ્યું જ છે ને કે આ જીવન બહુ મહત્ત્વનું છે. આ જીવનમાં હંમેશા વ્યવસ્થિતની આજ્ઞા ભવ ટુ ભવ હોય છે. શું કહ્યું? ભાવ ટુ ભાવ. એટલું એમાં વૈજ્ઞાનિકતા છે. સંયોગિક સંયોગિક પુરાવામાં સાયન્ટિફિક સંયોગિક. સંયોગિક પુરાવાઓ એમાં વૈજ્ઞાનિક પણ એટલું બધું એક્ઝેક્ટ છે હા. કે આ મનુષ્યનો દેહ આવ્યો અને કોઈને જ્ઞાન નથી પણ એને અમુક કર્મો એવા બંધી ગયા છે કે પાછું મનુષ્યમાં દેહમાં માટે આ કળિયુગને કારણે એને આવવા માટે થોડુંક બહાર મનુષ્યથી નીચેના લેવલમાં ભટકી આવવું પડશે, કારણ કે અંદર એવું થઈ ગયેલું છે. પણ એમાં એટલી બધી વૈજ્ઞાનિકતા છે તે જો સમજવાની વાત છે. અને એ વૈજ્ઞાનિકતા ભવ ટુ ભવ બહુ રહ્યા કરે છે. એટલે વ્યવસ્થિત ભવ ટુ ભવ ઉકલે છે એમ કહેવાનો મતલબ. ખ્યાલ આવ્યો? બરોબર સાહેબ. હા, એવું છે. પણ મનુષ્યમાં જ આ વ્યવસ્થિત શક્તિ એ ભવપૂરતી કામ કરે છે. ભવપૂરતી એટલે તો વર્તમાનતા આવી આપણને. શું કહ્યું? વર્તમાનતા. વર્તમાનતા એટલે શરીરબેનને મજા પડી ગઈ તો કે આ બહુ સારું સૂત્ર છે, આપણે મૂકો. હા, બધાને આપ્યું કે નહીં? ત્યાં મોકલી આપીએ અમદાવાદ. વર્તમાનતા હી જીવન મુક્ત દશા હૈ. બહુ સુંદર સૂત્ર છે. વર્તમાનતા જીવન મુક્ત દશા એ વર્તમાનતા જ છે. અને કહે છે કે પેલું બીજું લીધું કે પંચંકારમાં આવું જ હોય, એ તો બહુ કામ લાગે એવું આવું જ હોય. બહુ. એટલે આ બધાને વાંચે ઘરે મૂકી દીધું છે તો અંદર ઘણું બધું શાંતિ પડી જાય છે ક્લેશ ને એવા બધા પ્રસંગોમાં. આમ નજર પડે એની સાથે આપણને. શું આ દાદા ભગવાને કનુભાઈને જ્ઞાન આપ્યું 63માં, ત્યાર પછી શરૂના પ્રસંગોમાં આ મળેલું. છેલ્લા શરૂના 5-7 વર્ષોની વાત કરું છું, 70 સુધીમાં. 70 સુધીમાં, કારણ કે તે વખતે મહાત્માઓ ધીમે ધીમે આવ્યા ને, ધીમે ધીમે આવ્યા. શરૂઆત થઈ 67ના આખરમાંથી, પછી એ 68, 69, 70 બધું થયું અને 67-68માં અને એના કારણે સમજાયું. એટલે કનુભાઈને જરા ઊંચા નીચા પરિણામ થાય ને કે ભાઈ પછી દાદાને પૂછપૂછ કરીએ, આ શું દાદા કેમ આમ હોય, આમ કેમ આમ તો આમ જ હોય એમ કઈ ધીમે રહીને. હવે એ બધું શબ્દને ક્યાં ચૂસવાના? આ તો દરેકને દરેક આપણે બધાને મને જે અંદરથી હોય તે તમને હોય એટલે આપણે બધાને હોય. એટલે આ તો એક સામાન્ય થઈ ગયું, સમજાયું ને? એટલે કે દરેકને વર્તમાનતા કરીને બધું બનતું હોય તો એને કહેવાય ને આમ જ હોય. અને સામાન્ય હોય કેવું તો આવું જ હોય. એટલે પછી સૂત્ર સ્વરૂપ થઈ જાય. તો ખ્યાલ આવ્યો ને? હા, પછી એ વ્યક્તિ દરેકને વ્યક્તિને લાગુ પડે છે ને. તો એ તો અમને કહ્યું હતું, તો એ તો અમારા બેનો હતો પ્રસંગ એવું. એટલે શબ્દ તો આમ ખ્યાલ આવી જાય આપણને. તે ધીરુભાઈ પૂરું થઈ ગયું. 8 મિનિટ છે. 8 મિનિટ સુધીરભાઈને આપીએ. 5 હા, સુધીરભાઈ, હા ચાલો. હવે ભાઈ આ પછી આ કાલે લઈશું. 5 મિનિટ સુધીરભાઈને આપીએ ખાલી. આનું બાકીનું. હા, સુધીરભાઈ સાહેબ, દાદા ભગવાને 8 મિનિટનો બહુ કિંમત કહી છે. આપણે લો, આપણે ઉપયોગ લઈ લઈએ. કઈ કરી છે વાંધો નહીં. જેમ મેં પહેલાં લેવાસ છે વાંધો નહીં. આમ તો ફેર પડ્યો છે. 2 દિવસમાં થોડું વધ્યું ને એટલે પછી શરીર એવું છે કે પાઠક સાહેબ, રાધેશ્યામભાઈ સાહેબ શું લાયા છે?
જેપીમી સાહેબે સ્વસ્વરૂપ કીર્તન ભક્તિ 2003માં વડાલામાં હતું અને કવિરાજ એ બધા સાથે 2003માં વડાલામાં ખીચરીભાઈ સાહેબની હાજરીમાં હતો. હા અને એ એની ડિબેન છે. હા એની જ છે. એનું આજે આજે પાછું આજે આપતું છે આપણને બોલવાનું આવતીકાલે પ્રભાવ થશે. બરોબર. તો હવે આ બે શબ્દો બધાને બોલોને. હા સુધીરભાઈ સાહેબ આપણે જે કંઈ 2-3 મિનિટ ઉદ્બોધન કરે સુધીરભાઈ આપણે બધાને શક્તિ આપશે. ચાલો પછીથી આપણે દાદાને વિનંતી કરીશું કે અહીં રહીને અમે તમને મોકલીએ છીએ અને પછી આપણે મહાત્માઓ 15-20 મિનિટ બેસીશું એટલે બપોરના કાર્યક્રમની થોડી વાત આપણે સમજી લઈશું. આપણો કાર્યક્રમ 12:30 સુધી રહેશે. દાદાજીને આપણે અહીં રાખીને મોકલી દઈશું. ઓય પ્રભુ. નમો વિતરાગાય. આ જ્ઞાન લબ્ધિની વાત થાય છે એટલે મને એક મારાથી એક પત્ર લખાયો હતો દાદા હા 1985માં. ઓહો. ઓકરીજ મેં પોસ્ટ કર્યો હતો દાદાને. ઓહો. હવે એ વખતે તો બાળક જેવી દશા હતી એટલે જેવો છે એવો વાંચું છું. ભીતરના જ્ઞાન પર અજ્ઞાનનું કોકડું વાળીને બેઠું હતું. સંસારના આકાશમાં ખરી પડેલા તાલાઓની જેમ સર્યો જતો હતો. કાળના સાગરમાં ફાટેલી સળની હોડી હંકારે જતો હતો. હાસ્ય લુપ્ત થઈ ગયું હતું. ગારવતાના કાદવમાં ધીમે ધીમે ડટાતો ખૂબતો જતો હતો. અજ્ઞાનની ઈયળે આત્માના પણને કોતરી ખાધો હતો. ત્યાં હવે આ જ્ઞાન લીધું એની દશાનું કહીએ છીએ. ત્યાં જેના ચરણોથી સમગ્ર બ્રહ્માંડ શોભે છે તેવા પૂજ્ય દાદાશ્રીને ગર્જના કરતા સાંભળ્યા. કાળજામાં હલચલ મચી ગઈ. પૂતગલના ઘટમાં 5 આજ્ઞાના હથોડાથી છિદ્ર પાડી બાકોરોમાંથી ડોક્યું કર્યું. તો આ શું? અજ્ઞાનના હાર્મોનિયમની ધમણ હાંફતી હતી. પૂતગલ વેરવિખેર થતું જણાતું હતું. આપે જ પ્રતીત કરાવ્યું છે સાકરનો સ્વભાવ ગળપણ છે અને તે કાયમનો છે. પાણીનો સ્વભાવ ઠંડક છે તે કાયમનો છે. આત્માનો સ્વભાવ પરમ આનંદ છે અને તે સનાતન છે. આપે જ મહાત્માઓમાં કેવળીના જીનવર ભગવાનના તીર્થંકરના બીજ વાવ્યા છે, સ્થાપ્યા છે. આપણી સાથે સાથે જ મહાત્માઓ પણ સિદ્ધપણાને પામશે જ. આપનો રાજીપો, આપની મંગલ પ્રભા, આશીર્વાદ, સંસ્કાર આમ સૌ ઉપર નિરંતર છે. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી જેવો શુદ્ધાત્મા છું. જય સચ્ચિદાનંદ. આવો પત્ર લખાયો હતો 1985માં દાદા. આપણે લખ્યો હતો સુધીરભાઈ સાહેબથી આ લખાયો હતો. દાદા અમેરિકા હતા અને ઓકરીજમાં હતા. વસંતભાઈ સાહેબ તરુબેનને ત્યાં. પાઠક સાહેબ, રાધેશ્યામભાઈ સાહેબ જરાક બધાને શું ચાર્જ થઈ જાય બધાને. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હમણાં અમે આવતા હતા ત્યારે સુધીરભાઈને એમ થયું હમણાં પૂજ્ય કનુદાદાએ આપણને દ્રશ્ય જાગૃતિ, શબ્દ જાગૃતિ, દર્શ્ય જાગૃતિ, દર્શન જાગૃતિની વાત કરી. તો અમે એમ વાત કરતા કે અમે મોડા પડ્યા અને મોડા પડ્યાની બહાર કોઈકનો અવાજ આવતો હતો એટલે કદાચ દાદા આવી ગયા. તો એ વખતે મેં પછી સુધીરભાઈને કહ્યું કે આ નિમેશાનંદજીનો અવાજ આવે છે. પછી અમે જેવા નીકળીએ છીએ મોડા પડ્યાનું પૂજ્ય દાદા ભગવાને કેવી દ્રશ્ય જાગૃતિ એટલે એમણે શુદ્ધ ઉપયોગ મોકલ્યો કે આપણે મોડા નથી પડવું છતાં મોડા પડાઈ ગયું. તો એ જાગૃતિ અને પરમ વિનયમાં મોડા પડ્યાનું પણ એક ડંખ વગર પણ
એક મિષ્ટતા છે મોડા પડ્યાની પણ વહેલા કેવી રીતે પડ્યા કે ત્યાં એ વખતે જ કનુ દાદા સામેથી આવતા હતા. જય સચ્ચિદાનંદ. એટલે એ જાગૃતિ મોડા પડ્યાની જે જાગૃતિ હતી એ દર્શન જાગૃતિ દ્રષ્ટિ દ્રષ્ટામાં પડી ગઈ અને ત્યાં તરત જ કનુ દાદાના દર્શન થઈ ગયા. હવે આ પ્રસંગે મારે તો શું બોલવાનું, વિષ્ણુભાઈ મને સોંપી દીધું એટલે સુંદરમની એક પંક્તિ કહું કે ઘાટે બંધાણી મારી હોળી વછોડી જા. પૂજ્ય દાદા ભગવાન, પૂજ્ય કનુ દાદા, શીલવંત આપતપુત્રો, આપણા અહીંના બધા જ સકળ સંગપતિઓ બધાની વચ્ચે આપણે ક્યાં ઊભા છીએ? એક એવા દ્વીપમાં, કારણ કે કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ મહાભારતમાં હતા, એક દ્વીપ ઉપર હતા. આપણે બધા મહાત્માઓ એક દ્વીપ ઉપર આ કલુષિત જગતમાં દુષ્મકાળમાં અહીં આગળ એક દ્વીપ ઉપર આપણે ઊભા છીએ, ઓન ધ આઇલેન્ડ. અને ત્યાં આગળ આપણે પ્રાર્થના કરીએ, કારણ કે આજુબાજુ જે આપણી આજુબાજુ ચાલ્યું છે, ઘાટે બંધાણી મારી હોળી વછોડી જા. કોના હાથમાં સૂત્ર છે? સાગરની સેરે ઉતારી તુજા, મનના માલિક તારી. આપણા મનના માલિક કોણ હોઈ શકે એ કહેવાની જરૂર નથી. મનના માલિક તારી મોજના હલે છે, ફાવે ત્યાં એને હંકારી તું જા. દાદા બંસીમાં બોલ બે વગાડી તું જા. જય સચ્ચિદાનંદ. નું એક ગીત બાકી છે, ચાલુ, બધું ચાલુ રહેશે. બરાબર. હવે સંભળાય છે. એ સાંભળશે સથવારો રે તારો મને, સાંભળશે સથવારો. એ સાંભળશે સથવારો રે તારો મને, સાંભળશે સથવારો. જ્યાં સુધી આભને માથે જબુકશે, જ્યાં સુધી આભને માથે જબુકશે, ચંદ્ર સૂરજ જબકારો રે તારો મને, સાંભળશે સથવારો. ઓ તારો મને સાંભળશે સથવારો. આજ વિજોગનું વાણું રે વાયું વાલા, આંસુડે ભરાયો. આજ વિજોગનું વાણું રે વાયું વાલા, આંસુડે ભરાયો. બાળપણાની ગોઠડીએ આજ, બાળપણાની ગોઠડીએ આજ ગીત અધૂરું ગાયું. અરે તને ક્યારે મળવાનો આવશે વારો રે, કેને ક્યારે મળવાનો આવશે વારો રે તારો મને, સાંભળશે સથવારો. વિસર્યો છે વિસરાશે જીવનભરમાં કાનુડો કામણગારો. વિસર્યો છે વિસરાશે જીવનભરમાં કાનુડો કામણગારો. આજ પછી આ કૃષ્ણ સુદામાનો, આજ પછી આ કૃષ્ણ સુદામાનો પ્રાણ કેવાશે સૈયારો રે તારો મને સાંભળશે સતવારો. જય સચ્ચિદાનંદ. જય બતાડી દો જલ્દી. હા હા, આપણે કવિરાજ 93ની સાલ, 2003 વડાલામાં ખીસીભાઈ સાહેબ હતા જર્મનના, ના નતા નથી એટલે તે વખતે વડાલામાં આ કવિરાજથી જે કીર્તન ભક્તિ થઈ છે તેની સીડી છે. એટલે આપણે મહાત્માઓને
કાલે પછી પ્રભાવ આવતીકાલે મળશે બધાને. તેનું આપણે આજે આ સ્વસ્વરૂપ કીર્તન ભક્તિનું દિવ્ય મહાત્મ્ય. એટલે અમીન સાહેબે આ કીર્તન ભક્તિ વિશેનું મહાત્મ્ય બહુ સુંદર સમજાવ્યું છે. લગભગ અડધો કલાક કે એટલા થોડા સમય. સારું, એવું જ છે ને? હા, એ જ. તો એમાં MP3 છે અને એમાં કીર્તન ભક્તિ હશે ને, વિશ્લેષણ છે અને વિશ્લેષણ છે એનું. સરીબેન શું કહ્યું? બધું વિવરણ છે આખું અને બહુ સારી રીતે. અને પછી અંતમાં કીર્તન ભક્તિ આપી છે, બહુ સરસ છે. અને આપણે કીર્તન ભક્તિ દાદા ભગવાનની જે બહુ સારી રીતે એનો ઉપયોગપૂર્વક લાભ લઈ શકીએ એના માટે ઘણી સારી છે. અને આપણા વડીલ નવનીતભાઈ સાહેબ અને જયંતિભાઈ સાહેબની ખાસ આ ભાવના થઈ અને એમની અનુમોદના પણ હતી. એટલે એમને જ ભાવ થયો છે ને બધે. એટલે સંઘ તરફથી આ બધાને પ્રાપ્ત થશે કાલે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોને? હા, નવનીતભાઈ એ બધા. હા, અને જયંતિભાઈ 3 ઘર છે ને એમના. હા, સંજય ક્યાં ગયો? અહીંયા આવીને ભાઈ આ છે નવનીતભાઈને આપજે. એમના 3 ઘર છે ને, 3 ઘરમાં એક જશે. હા, એ આપતો લો. બસ આ થઈ ગયો. નમો વિતરાગાય, નમો અર્યંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાવણમ, એસો પંચન મુક્કારો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. અસીમ અસીમ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાન અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર. 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.